पद पंकज पिंजरांते अद्यैव में वसतु मानस રાજહંસમાં. હે ભગવાન, આપના ચરણ કમળ રૂપી પાંજરામાં અત્યારથી જ મારા માનસ રૂપી હંસ છે એ અત્યારમાં પુરાઈ જાય. કારણ કે અંતકાળે ભગવાન આપણે યાદ કરવું, તે વખતે હું આપના ચરણનું ધ્યાન કરું એવું શક્ય બનવાનું જ નથી. અત્યારથી ના ખબર કે અંતકાળે જયારે પ્રયાણ વખતે આ પ્રાણ જરા દેહમાંથી પ્રયાણ કરતા છે તે વખતે કપવાદ અને પિત્તની મારો કંઠ રોધાતો છે તે વખતે ભગવાન આપનું શરણ કરવાની મને મળે કોઈ શક્યતા, સ્મરણ કરવાની શક્યતા નથી. આપ જ એવી કૃપા કરો કે અત્યારથી જ અમારો માનસ સંસાર ઉડી રહ્યો છે, અત્યારે કેદ થઈ જાય. ક્યાં કેદ થઈ જાય? આપના ચરણ કમળથી પિંજરામાં કેદ થઈ જાય. આ એક બધા લોકોને પ્રશ્ન થતો થાય છે અને એટલે કહે છે કે કેવી રીતે એવું બની શકે કે પ્રયાણ કાળે પણ હે ભગવાન આ યોગી લોકો આપણામાં ચિત્તને એકાગ્ર કરી શકે? એવું કેમ બને છે? કેવું બને? એ જે પ્રશ્ન પૂછેલો ભગવાન હવે એનો ઉત્તર થયો પછીના અધ્યાયમાં આપે છે. ટૂંકમાં પહેલા 6 પ્રશ્ન ઉત્તર 2 શ્લોકમાં અપાઈ ગયા. 7મા પ્રશ્ન ઉત્તર એના માટે આખો અધ્યાય છે. હવે અધ્યાય છે એની મરણ અથવા તો ઈશ્વર સ્મરણ. મરણ જ નહીં, ભગવાન મરણ માટે કહે છે કે સમગ્ર જીવન દરમિયાન ઈશ્વર સ્મરણ કરવું જોઈએ. તો કેવી રીતે ઈશ્વરનું સ્મરણ કરવું અને કેવી રીતે ઈશ્વરને પ્રાપ્ત કરવો એ છે હવે પછીના અધ્યાયનો વિષય. 5મા શ્લોક કહે છે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યઃ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશયઃ. અંતકાલે ચ મામેવ સ્મરન કલેવરમ મુક્ત્વા યઃ પ્રયાતિ. અંતકાલે ચ અને અંતકાળે પણ મામેવ સ્મરન માત્ર મારું જ સ્મરણ કરતો સ્મરન મારું જ સ્મરણ કરતા કલેવરમ મુક્ત્વા કરેલા દેહને છોડીને યઃ પ્રયાતિ જે પ્રયાણ કરે છે સહ મદભાવમ યાતિ. ભગવાન કહે છે કે એ મારા ભાવને મારા સ્વરૂપને મારી સાથે તાદાત્મ્યને પ્રાપ્ત કરે છે. નાસ્તિ અત્ર સંશય, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. એટલે ભગવાન કેવી રીતે પ્રયાણ કાળે પણ લોકો આપનામાં ચિત્ત એકાગ્ર કરી શકે? તો કે પ્રયાણ કાળે પણ સ્મરણ કરતા જે પ્રયાણ કરે, આ દેહનો ત્યાગ કરે, એ મને પામે છે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. ભાષ્યમાં સમજાવે છે અંતકાલે ચ મરણકાલે મામેવ પરમેશ્વરમ વિષ્ણું સ્મરન મુક્ત્વા પરિત્યજ્ય કલેવરમ શરીરમ યઃ પ્રયાતે ગચ્છતિ સહ મદ્ભાવમ વૈષ્ણવમ તત્વમ યાતિ નાસ્તિ ન વિદ્યતે અત્ર અસ્મિન્નર્થે સંશયઃ યાતિ વા ન વા ઇતિ. અંતકાલે ચ મરણકાળે, તો અંતકાળ મરણકાળે મામેવ મને જ પરમેશ્વરમ વિષ્ણું સ્મરન, હું જે પરમેશ્વર છું વિષ્ણુ છું એનું સ્મરણ કરતા મુક્ત્વા પરિત્યજ્ય કલેવરમ, તો આ કલેવરનો અર્થાત દેહનો ત્યાગ કરે. કલેવર શરીરમ, આ શરીરનો ત્યાગ કરે. યઃ પ્રયાતિ જે પ્રયાણ કરે તે ગચ્છતિ સહમદ ભાવમ વૈષ્ણવ તત્વ યાતિ. એ મારા ભાવને મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. તો મામ એવ ભગવાનના કયા સ્વરૂપને, જે કોઈ રૂપને યાદ કરતો ખરેખર તો, પણ જો ભગવાન ઐક્ય પ્રાપ્ત કરવું હોય તો ભગવાન નિરુપાધિક આત્મ સ્વરૂપ જે ભગવાન છે એનું સ્મરણ કરતા જે પ્રયાણ કરે છે એ ભગવાન સાથે. એટલે કહ્યું છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મ જે જ્ઞાતા છે એ બ્રહ્મ જ બની જાય છે. બ્રહ્મૈવ સન
બ્રહ્મપ્યેતિ, પોતે બ્રહ્મ જ છે અને બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એટલે બંનેને કહી શકાય નિર્ગુણ અને સગુણ જે પ્રકારનું સ્મરણ કરતો હોય એવા એ મને પામે છે. આમ આગળ પોતે સમજાવે છે કે કેવી રીતે અંતકાળે મારું સ્મરણ કેમ શક્ય બને એની સમજ આગળ આપે છે. અંતકાળે જેનું પણ સ્મરણ કરતા હોય, ભગવાનના કોઈ ગુણ સહિત ભગવાનનું સ્મરણ કરતા હોય, સગુણનું કે નિરુપાધિક પરમાત્માનું સ્મરણ થતું હોય, એટલે કે નિર્ગુણનું, તો જે ભગવાનનું જે રૂપમાં સ્મરણ થતું હોય એને પ્રાપ્ત કરે. એવું કહી શકાય કે ભગવાનના સગુણ સ્વરૂપનું જે ધ્યાન થતું હોય એને કારણે બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય અને પછી મોક્ષ થાય. ત્યારે નિર્ગુણનું જયારે જ્ઞાન હોય એમાં જ અનિષ્ટ હોય તો આ જ્ઞાન સાથે જ અહીં જ મોક્ષ થતો હોય છે. તેથી એને કે મૃત્યુ સુધી રાહ જોવાની હોતી નથી. તેનો ભાવ એ છે કે એવું નથી કે જ્ઞાની પુરુષે મૃત્યુ પામવું પડે તો એ ભગવાનને પામે. વાસ્તવમાં વેદાંતમાં પ્રતિપાદન કરવામાં આવે છે કે આત્મા જ બ્રહ્મ છે. તેથી આ કોઈ બ્રહ્મ બનવાની જરૂર નથી. એ હોવાને કારણે હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાનમાં જે નિષ્ઠા ધરાવતો હોય એ તો અત્યારે જ મુક્ત છે. અંતો ભાઈ મુક્તવાનો અર્થ એવો થાય અંતકાલે છે મામ એવા સ્મરણ મુક્તવા કલેવરમ. તો ભાઈ બડા સ્વામીજી આ શ્લોકને એવું જ સમજાવવાનો પ્રયત્ન કરે કે આ માત્ર મૃત્યુ સમયની જ વાત ભગવાન કહે છે નહીં, તો મૃત્યુના બે અર્થ થઈ શકે. અંતકાલે છે, અંતકાળ અર્થાત આ દેહનો અંતકાળ, અથવા અંતકાળ અર્થાત આ અહંકારનો અંતકાળ. એ ખરેખર અંતકાળ જે પ્રાપ્ત કરવાનો છે શેનો અંતકાળ છે? અહંકાર. માત્ર આ દેહનો જ અંતકાળ પ્રાપ્ત કરે તો અન્ય દેહ આપણે નક્કી જ છે નથી. એ ખરેખર અંતકાળ હોતો નથી. એટલે કયો જેવો પરિષદમાં એને પરાંતકાળ કહે છે. પરંતકાળ. આમ સામાન્ય જીવો છે અંતકાળને પ્રાપ્ત કરી કરીને નવા નવા દેહો ધારણ કરતા હોય છે અને આ રીતે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થતા નથી હોતા. તે બ્રહ્મલોકે તો પરાંતકાળ. પરંતુ જે જ્ઞાની પુરુષો છે બ્રહ્મનિષ્ઠ છે, પરાંતકાળ એમના દેહનો અંતકાળ એ વાસ્તવમાં એમના અહંકારનો પણ અંતકાળ છે. એટલે કે આવા જે જ્ઞાની પુરુષો હોય છે જે બ્રહ્મમાં નિષ્ઠ છે એ લોકો એના માટે તો કહે છે એને તો નતસ્ય પ્રાણા ઉત્ક્રામંતી અત્રૈવ સમવલીયંતે. એના પ્રાણ કે એનો જીવ છે એ ક્યાંય જતો જ નથી. ઉત્ક્રમણ અર્થાત આ દેહમાંથી નીકળીને બીજા દેહમાં જવું, આવું જે જ્ઞાની પુરુષ છે એના માટે થતું જ નથી. તો કે હવે એને ક્યાંય જવાનું નથી. અત્રૈવ સમવલીયંતે. એના પ્રાણ અહીં જ બધા શાંત થયા અર્થાત સમષ્ટિમાં મળી જતા હોય છે. એને તો ક્યાંય જવાનું હોતું જ નથી. એટલે એવું કહી શકાય બે આ શ્લોકમાં થતા કે જે સગુણ બ્રહ્મનું ચિંતન કરતો હોય, પરમાત્માના કોઈ ગુણ કે રૂપ સહિતનું ચિંતન કરતો હોય તો એ આ દેહનો જયારે ત્યાગ કરે ત્યારે પરમાત્મા એ રૂપમાં ભળી જાય. પરંતુ જે પરમાત્માને આત્મરૂપે જાણે છે અર્થાત જે નિર્ગુણ કે નિરુપાધિક પરમાત્માનું આત્મરૂપે જ્ઞાન જાણે છે એનું તો જયારે જ્ઞાન થયું ત્યારે જ એનો પ્રયાણ થઈ ગયો. અર્થાત હવે પછી એ માણસ એટલે કે એ જીવ રૂપે ખરેખર વાસ્તવિક એનું જીવત્વ હોતું નથી. તેથી પ્રયાણ કાળ અર્થાત અહંકારનો અંતકાળ અર્થાત અહંકારનો અંતકાળ. તો અંતકાલે છે મામ એવા સ્મરણ મુક્તવા કલેવરમ. કલેવરનો ત્યાગ દેહનો ત્યાગ કરવો અર્થાત દેહની અંદર અહમ મમ ભાવનો ત્યાગ. ખરેખર આપણે દેહનો ત્યાગમાં કરી શકતા નથી કારણ કે એક દેહનો ત્યાગ કરીને વળી પાછો બીજો દેહ ગ્રહણ કરવાનો હોય છે. તેથી દેહનો અંતિમ ત્યાગ ત્યારે જ થયો કહેવાય જયારે આ દેહમાંથી અહમ મમ ભાવનો ત્યાગ કહેવાય. એટલે ત્યક્ત્વા કલેવરમ. આ કલેવરનો દેહનો ત્યાગ કરવો અર્થાત દેહમાંથી અહમ મમ ભાવનો ત્યાગ કરે. અહંકાર છે એટલે વ્યક્તિત્વની ભાવના છે એ જયારે મિથ્યા છે એ પ્રકારે એનું મૃત્યુ થાય ત્યારે યાતિ મદભાવ એ મારા ભાવને કે મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે એનો કોઈ પ્રકારનો સંશય નથી. વાસ્તવમાં એ જ ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરવાની પદ્ધતિ છે. દેહનો ત્યાગ કારણ કે એવું નથી કે આ મોક્ષ આ દેહના ત્યાગ પછી પ્રાપ્ત થતો હોય. વાસ્તવમાં દેહ હોય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત કરવાનો હોય છે. આ દેહ હોય ત્યારે જ્ઞાન અને જ્ઞાનમાં નિષ્ઠા શક્ય છે. તેથી દેહમાંથી ત્યાગ, દેહનો ત્યાગ કે દેહમાંથી પ્રયાણ કરવો અર્થાત દેહની અંદર જે અહમ ભાવ છે એમાંથી પ્રયાણ. પ્રત્યાસ્માન લોકાત અમૃતા ભવંતી. જેનો ઉપનિષદ ને બીજા ઉપનિષદ પણ કહે છે અસ્માન લોકાત પ્રેત્ય અમૃતા ભવંતી. આ લોક એટલે કે આ દેહમાંથી દેહ સંકળાયેલી વસ્તુમાંથી અહમ ભાવ મુક્ત થઈને એ લોકો અમૃતા ભવંતી અમરતાને પ્રાપ્ત કરે છે. એમ કહી શકાય મદભાવમ વૈષ્ણવમ તત્વમ યાદી. અથવા તો એમ કહેવાય કે જ્ઞાની પુરુષ
જેણે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરે છે એ પણ અંતકાળે ભગવાનમાં જ એની નિષ્ઠા હોવાના કારણે આ દેહના ત્યાગ પછી બ્રહ્મ એવ સન બ્રહ્મપ્યેદી, બ્રહ્મ હતો જ અને એ બ્રહ્મ જ રહે છે. નાસ્તિ ન વિદ્યતે અત્ર અસ્મિન અર્થે સંશય યાતિ વાનવા. અને છતાં 8મા અધ્યાયની અંદર આ ધ્યાનનું પ્રકરણ હોવાને કારણે અહીં ભગવાન એ યોગીની જ વાત કરી રહ્યા છે જે સતત ભગવાનનું ચિંતન કરતા હોય. એટલે કહે છે સર્વદૈવ નિરંતર્યેણ આદરધિયા ભગવતી સમર્પિત ચેતસઃ. આમ ભગવાન જેમ આગળ સમજાવ છે તેમ સતત જેને ભગવાનનું સ્મરણ કર્યું હોય, ભગવાનનું સતત જેને ભગવાનમાં પોતાનું ચિત્ત જેને સતત સમર્પિત કર્યું હોય એને અંતકાળે પણ આ બધી જે વ્યગ્રતા હોય છે, આમ દેહનો ત્યાગ કરવાની કે વ્યગ્રતા, એ વ્યગ્રતાને સતાવતી નથી હોતી. અને ત્યારે પણ ભગવત અનુસંધાન સિદ્ધ હે. તો એનું પ્રયાણ સરળતાથી થતું હોય. એવું નથી હોતું કે બધા લોકો બહુ સંઘર્ષથી મૃત્યુ પામતા હોય. આપણા પોતાના અનુભવમાં પણ જાણીએ છીએ ઘણા લોકો આમ સરળતાથી મૃત્યુ પામતા હોય, ખબર પણ ના પડે અને એકદમ ચાલી જાય, કોઈ પ્રકારનો સંઘર્ષ આવતો નથી. અને આ યોગીઓ પણ જેમણે પોતાના ચિત્તને ભગવાનમાં નિષ્ઠ કર્યું છે એને અંતકાળે એવા કોઈ સંઘર્ષથી મુક્ત રહીને પોતાનું ચિત્ત છે ઈશ્વરમાં જ એનું સમર્પિત થયું છે, એ જ પ્રયાણ કરતો હોય તેથી એ ઈશ્વરને પ્રાપ્ત કરતા હોય છે. શરીરે તસ્મિન અહમ મમ અભિમાન અભાવાત. જેનું ચિત્ત ઈશ્વરમાં નિષ્ઠ હોય એના દેહની અંદર અહંકાર કે મમકાર ન હોવાને કારણે એ પ્રકારે ભગવાનનું સ્મરણ કરતા કરતા જે પ્રયાણ કરે તેથી એ ઈશ્વરના સ્વરૂપને પામે છે. તો પછી ભગવાન જો દેહનો ત્યાગ કરતી વખતે આપનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કર્યો તો આપને પામે, પણ બીજા કશાનું સ્મરણ કરતા કરતા પ્રાપ્ત દેહનો ત્યાગ તો કોને પામે? એટલે શંકરાચાર્ય આગળ કહે છે ન મદ વિષય એવ અયમ નિયમઃ કિમ તર્હિ. કે મારા વિષયમાં જ આવો નિયમ છે એવું નથી, અર્થાત મારું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરતો મને પામે એવો જ નિયમ નથી, પરંતુ જેનું પણ સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે એને પામે એ નિયમ કહે છે. આગળ 6ઠા શ્લોકમાં કહે છે યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યન્તે કલેવરમ તમ તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિતઃ. યમ યમ વાપી ભાવમ સ્મરણ, જે કોઈ ભાવનું સ્મરણ કરતા કરતા ત્યજતિ અંતે કલેવરમ, અંતકાળે આ દેહનો જે ત્યાગ કરે છે તમ તમેવ ઇતિ કૌન્તે, હે કૌન્તેય તમ તમેવ ભાવમ ઇતિ, એ જ ભાવને પ્રાપ્ત કરે છે. અર્થાત અંતકાળે જે કોઈ ભાવનું સ્મરણ કરતા કરતા આ જીવ પ્રયાણ કરે છે એ જ ભાવને પામે છે. એવું શા માટે? સદા તદ્ભાવ ભાવિત. સમગ્ર જીવન દરમિયાન એ પ્રકારની ભાવનાનું સેવન કર્યું હોવાને કારણે એ જ ભાવના અંતકાળે પણ પ્રગટ થતી હોવાને કારણે છેવટે આ દેહમાંથી પ્રયાણ કરીને એ જ ભાવનાને પામે છે. એ વસ્તુ સમજાવે છે ભાષ્યમાં. યમ યમ વાપી યમ યમ ભાવમ દેવતા વિશેષમ સ્મરન ચિંતયન ત્યજતે પરિત્યજતે અંતે પ્રાણવિયોગ કાલે કલેવરમ તમ તમેવ સ્મૃતમ ભાવમ એવ એતિ નાન્યમ કૌન્તેય સદા સર્વદા તદ્ભાવ ભાવિતઃ. તસ્મિન ભાવઃ તદ્ભાવઃ સ્વભાવિતઃ સ્મર્યમાણતયા અભ્યસ્તઃ येन सह तद्भाव भावित सन्. યમ યમ વાપી, અથવા તો અર્જુન જે કોઈ ભાવ હોય
એને ભાવના તો દેવતા વિશેષમ. માની લે કે આ માણસ ભગવાનનો ભક્ત છે અને તેથી ભગવાનના કોઈને કોઈ રૂપમાં ઉપાસના કરતો હોય તો દેવતા વિશેષમ સ્મરણ. તો જે કોઈ દેવતા વિશેષનું અર્થાત ભગવાનના જે કોઈ સ્વરૂપનું અંતકાલે ચિંતન કરતો કરતો એ આ દેહમાંથી પ્રયાણ કરે એ દેવતાના ભાવને પામે. એટલે શ્રી કૃષ્ણનું ચિંતન કરતા કરતા એને પામે. કોઈ રામ હોય, જે કોઈ દેવતાનું અનુષ્ઠાન થતું હોય, ઉપાસના થતી હોય, અંતકાળે જો એ દેવતાનું સ્મરણ થાય અને જે કોઈ ભાવનું સ્મરણ થાય એ ભાવને મનુષ્ય પામે, જીવ પામે. દેવતાના હોય જીવ હોય જે કોઈ પ્રાણીનું ચિંતન થતું હોય એને પામે. ટૂંકમાં અંતકાળે યા અંતે મતિ સા ગતિ. અંતકાલે જે મતિ હોય એ આપણી ગતિ છે. ચિંતયન ત્યજતી પરિત્યજતી અંતે. અંતે એટલે પ્રાણવિયોગ કાલે કલેવરમ. તો પ્રાણવિયોગ સમયે સમતમેવ સ્મૃતમ ભાવમેવ નન્યમ. અર્થાત અંતકાળે જે ભાવનું સ્મરણ થાય છે એ જ ભાવનાને મનુષ્ય પ્રાપ્ત કરતો હોય છે. નન્યમ, બીજી કોઈ નહીં. એનો અર્થ એ થયો કે ખરેખર એક દેહમાંથી આપણું બીજા દેહમાં ગમન થાય છે એવું નથી, પણ એક ભાવમાંથી બીજા ભાવમાં થતું હોય છે. અર્થાત અત્યારે આપણે મનુષ્ય દેહમાં છીએ તો મનુષ્ય ભાવ ધરાવે છે. અંતકાળે જે પ્રકારનો ભાવ આપણામાં પ્રગટ થાય, તો કે દૈવ ભાવ પ્રગટ થાય તો આપણે દેવતા બની જઈએ, મનુષ્ય ભાવ પ્રગટ થાય મનુષ્ય રહીએ, અસુર ભાવ પ્રગટ થાય અસુર બની જઈએ, પશુ ભાવ પ્રગટ થાય પશુ બની જઈએ. જે કોઈ પ્રકારનો ભાવ પ્રગટ થાય એ ભાવ બની જાય. સ્ત્રીનો ભાવ પ્રગટ થાય સ્ત્રી બની જાય, પુરુષનો ભાવ પ્રગટ થાય પુરુષ બની જાય. એટલે આ ભક્તો કે હંમેશા આમ રાધા સતત કૃષ્ણનું ચિંતન કરતી કરતી કૃષ્ણ બની જાય અને કૃષ્ણ રાધાનું ચિંતન કરતા રાધા બની જાય. એટલે આમ સતત ચાલ્યા જ કરતો હોય. એ ખબર ના પડે કોણ છે, કારણ સતત ચિંતન કરતા કરતા પોતાના ભાવમાં સમગ્ર પરિવર્તન આવ્યા. આ માણસ આવી રીતે બનેલા છે. આપણે પુરુષ બન્યા કે સ્ત્રી બન્યા આમ કરતા કરતા જ થયેલા છે. આખા ભૂતકાળની અંદર આ ચિંતન કરી કરીને છેવટે આ બન્યા. હવે ભલે આપણે કકડાટ કરતા હોઈએ કે મને આવું શરીર કેમ બન્યું, આમ કેમ બન્યું, કેમ બની વગેરે, પણ આવું ચિંતન કરી અને અત્યારે બની જ રહ્યા છે. સતત ચિંતન કરીને આપણે બની જ રહ્યા છે પ્રત્યેક ક્ષણે. આમ પ્રત્યેક ક્ષણે જે પ્રકારની ભાવના સેવતા હોઈએ છીએ એને કારણે આપણે આપણા ભવિષ્યની રચના કરતા હોઈએ છીએ. અને આવું કેમ થતું હશે, એવું કેમ અચ્છા એ પ્રશ્ન એ થાય કે અંતકાળે અમુક પ્રકારની ભાવના આપણા મનમાં એ ભાવનો ઉદ્ભવ થાય એનું કારણ શું? ભગવાન પોતે સમજાવે સદા તદભાવ ભાવિત. સદા એટલે કે સર્વદા. તદભાવ ભાવિત તસ્મિન ભાવ તદભાવ. તસ્મિન એટલે કોઈ પણ વિષયની અંદર આપણો ભાવ હોય તો એને તદભાવ કહેવાય. તદભાવ ભાવિત. એ જ પ્રકારની ભાવનાનું સ્મર્યમાણ, સતત એ પ્રકારની ભાવનાનું સેવન કર્યું હોવાને કારણે મનુષ્ય અંતમાં એ જ પ્રકારની ભાવનાનો એના મનમાં ઉદ્ભવ થતો હોય. ટૂંકમાં આપણે સતત કોઈ ને કોઈ પ્રકારની ભાવનાનું સેવન કરીને એ બની જ રહ્યા છે. કોઈ પણ ક્ષણે હું કોણ છું, જે પ્રકારની મારી ભાવના એવો જ હું. કોઈ ક્ષણે મારા મનમાં દૈવી ભાવના હોય હું દેવ જેવો છું, કોઈ ક્ષણે આસુરી ભાવના હોય અસુર જેવો છું. એટલે ઘણી વાર આપણે લોકોની વર્તનમાં સમજ નથી પડતી. અમુક સંજોગોમાં માણસ દેવ જેવો હોય, બીજા સંજોગોમાં એને આપણે જોઈએ તો એની જે પ્રકારની વૃત્તિઓ બહાર આવે કલ્પના આપણને ના આવે કે આવું કેવું. પણ આમ કેમ? કારણ કે માણસ જે પ્રકારની ભાવના જે ક્ષણે સેવતો હોય એવું જ છે. આમ તો અનેક પ્રકારની ભાવનાઓ મનમાં ભરેલી હોવાના કારણે જાત જાતની ભાવનાઓ ક્ષણે ક્ષણે બહાર આવતી હોય અને ક્ષણે ક્ષણે આપણે એ જ હોઈએ છીએ. પિતાની ભાવના જન્મે હું પિતા, પુત્રની ભાવના જન્મે પુત્ર, માતાની ભાવના જન્મે માતા, મિત્રની ભાવના જન્મે મિત્ર, શત્રુની ભાવના જન્મે શત્રુ. આ તો એને ક્ષણે ક્ષણ થતું હોય. પણ આ બધી ભાવનાનો સરવાળો કાઢીએ તો જે ભાવના સૌથી વધારે પ્રબળ હોય, અર્થાત જે ભાવનાનું આપણે સૌથી વધારે સેવન કર્યું હોય એ પ્રબળમાં પ્રબળ ભાવના છે એ આપોઆપ જ અંતકાળે આપણા મનની અંદર ઉદ્ભવ થતો હોય છે. એ ભાવનાને પછી આપણને એમાં કોઈ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. હું તો ભલે ગમે તેટલું ઈચ્છું કે અંતકાળે હું નારાયણને યાદ કરીશ, હું નારાયણમાં જતો રહીશ, વૈકુંઠમાં જતો રહીશ, પણ એવું આપણે એ કરવાની આપણી માટે સ્વતંત્રતા નથી. તેથી કયા પ્રકારની ભાવના અંતકાળે આપણા મન સમક્ષ ઉપસ્થિત થશે એ આપણે અંતકાળે નક્કી કરી શકતા નથી. એ ક્યારે નક્કી થયો છે? સદા તદભાવ ભાવિત. સર્વદા એ પ્રકારની ભાવનાનું સેવન કર્યું હોવાને કારણે
એ ભાવના પ્રબળમાં પ્રબળ ભાવના આબોઆબ જ એ ત્યારે ઉપસ્થિત થતી હોય. જેવી રીતે આપણે ઊંઘી જઈએ અને કયા પ્રકારનું સ્વપ્ન આવશે એ આપણે નક્કી કરી શકતા નથી. એ તો ઊંઘતા પહેલા આપણે નક્કી કરીએ કે બસ ફલાણું આજે સ્વપ્નમાં આવે. આજે સ્વામીજી આજે હું સ્વપ્નમાં ફલાણું હું ઋષિકેશ જવાનો છું. આજે સ્વપ્નમાં હું ઉત્તરકાશી જઈશ. આજે સ્વપ્નમાં હું ઓસ્ટ્રેલિયા જઈશ. પણ આપણે જો નિર્ણય કરી શકતા હોય તો બહુ મજા આવે. પછી તો માણસને જાગવાની જરૂર જ ના પડે. ખરેખર તો સ્વપ્નમાં જ રહે, કારણ કે એને જે પ્રકારનું સર્જન કરો કરી શકે. અને છતાં એવું બનતું નથી, કારણ કે ભલે આમ તકિયા પર લખે લોકો સ્વીટ ડ્રીમ્સ રામ શું કહે શુભ સ્વપ્ન કે જે કહેવાય લખીએ ખરા, પણ ખરેખર એવા સ્વપ્ન આવે કે નહીં એ આપણે નિર્ણય ના કરી શકીએ. કારણ કે દિવસ દરમિયાન જે પ્રકારના વિચારો સેવ્યા હોય એમાં જે પ્રબળ ભાવના હોય એ આપોઆપ જ સ્વપ્ન સમય ઉપસ્થિત થાય અને એના વડે સ્વપ્નની રચના થતી હોય છે. તો જેવી રીતે કયા પ્રકારનું સ્વપ્ન મારા મનમાં ઉપસ્થિત થશે એનો નિર્ણય કરવાનો મારા હાથમાં નથી. એનો નિર્ણય કરવાનું દિવસ દરમિયાન મારા હાથમાં છે. દિવસ દરમિયાન કયા પ્રકારના વિચારનું સેવન કરું છું એ પરથી નક્કી થાય કે કયા પ્રકારનું સ્વપ્ન મને આવશે. અને તે જ ભગવાન કહે છે સદા તદભાવ ભાવિત હે. જીવન દરમિયાન કયા પ્રકારની ભાવનાનું મેં સેવન કર્યું છે એ જ નક્કી કરે કે અંતકાળે પણ કયા પ્રકારની ભાવના ઉપસ્થિત થશે. અંતેથી સ્મર્યમાણ અભ્યસ્ત ભાવ યેન સહ તદભાવ ભાવિત. આમ આ તદભાવ ભાવિત એનું નામ છે, માણસનું નામ સદા તદભાવ ભાવિત. આ મનુષ્ય કેવો છે? તદભાવ ભાવિત. તદભાવ તસ્મિન ભાવ એ કોઈ દેવતાઓ કોઈ વિષયનો જે ભાવ છે એ ભાવ સતત સ્મરણ કરતા કરતા જેનો અભ્યાસ કર્યો છે એ મનુષ્ય કેવો છે? તદભાવ ભાવિત. અંતેથી જે પ્રકારની ભાવનાનો સમગ્ર જીવન દરમિયાન અભ્યાસ કર્યો હોય એ જ ભાવના અંતકાળે પણ ઉપસ્થિત થતી હોય છે. એવું હોવાને કારણે હે અર્જુન, જીવન દરમિયાન મારું સ્મરણ કર્યું હશે તો અંતકાળે મારું સ્મરણ આવશે, અને જીવન દરમિયાન બીજા કશાનું સ્મરણ કર્યું હશે તો અંતકાળે એનું સ્મરણ થશે. આ નિયમ ભગવાને કહ્યો, સરળ નિયમ કહ્યો. અને આવો નિયમ હોવાને કારણે તસ્માત પછી કહે છે કે એથી તારે શું કરવું જોઈએ એની સૂચના હવે પછીના શ્લોકમાં આપે. ચાલો આવતો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः સપ્તદ્વીપા ચ મેદિની. કોઈ સદા તદભાવ ભાવિત. જે પ્રકારની ભાવના સતત જાળવી રાખવામાં આવી હોય તમ તમે વૈદી, તો જે પ્રકારની ભાવના સતત જાળવી રાખવામાં આવી હોય એ જ પ્રકારની ભાવના અંતકાળે મનમાં ઉપસ્થિત થતી હોવાને કારણે અંતકાળે જે ભાવના જાળવી છે એ જ ભાવના મનુષ્ય પ્રાપ્ત કરે છે. જીવ એ જ ભાવનાને પ્રાપ્ત કરે છે જે પ્રકારની ભાવના અંતકાળમાં જાળવે છે. તો અંતકાલે છે મામેવ. દરેક અંતકાળે મામેવ અર્થાત ભગવાનનું સ્મરણ કરતા કરતા દેહનો ત્યાગ કરે. યહ પ્રયાતિ સમદભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય.
તો અંતકાળે મારું સ્મરણ કરતા કરતા જે દેહનો ત્યાગ કરે છે એ મને પામે છે, એમાં કોઈ સંશય નથી. આમાં આ વસ્તુની ચર્ચા ઘણી થતી હોય છે કે ખરેખર અંતકાળે એ સ્મરણ હોવું એટલું અગત્યનું છે. એટલે એક અહીં આચાર્ય છે એમ કહે છે કે ખરેખર ભગવાન આ બે શ્લોક વડે શું કહેવા માંગે છે. આ અંતકાળે મનમાં જે ભાવ છે, જે સ્મરણ થાય છે એ વધારે અગત્યનું છે કે સદા તદ ભાવ ભાવિત, સદા જે ભાવના એને સેવી હોય એ અગત્યનું છે. ભગવાન શું કહેવા માંગે છે? તો અભિનવ ગુપ્તાચાર્ય કહે છે કે અંતકાળે શું ભાવના છે અગત્યનું નથી. ભગવાન આમાં બે વસ્તુ કહે છે, સદા તદ ભાવ ભાવિત, સર્વકાળે જે પ્રકારની ભાવના સેવતો હોય તે, અને બીજી વસ્તુ કહે છે અંતકાળે પણ જે ભાવના ધરાવતો હોય. તો અગત્યનું એ છે કે સર્વદા એ કયા પ્રકારની ભાવના જાળવે એ અગત્યનું છે. અંતકાળે એ ભાવના છે કે નહીં એ અગત્યનું નથી, એમાં એમનો અભિપ્રાય છે. સર્વાવસ્થાસુ વ્યાવહારિકીષુ અપી યસ્ય ભગવત તત્વ ન હૃદયાદ અપયાદે. વ્યાવહારિક અવસ્થામાં સર્વાસુ અવસ્થાસુ બધી જ અવસ્થાની અંદર અર્થાત વ્યાવહારિક અવસ્થા ભગવાન કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરા. એટલે ભગવાન પછીના શ્લોકમાં છે કે એ પરથી આપણે નક્કી કરીએ કે અગત્યની વસ્તુ એ નહીં કે અર્જુન તું હંમેશા એ તકેદારી રાખ કે અંતકાળે તું મને યાદ કરે એવી તકેદારી રાખ. એવી તકેદારી કોઈ રાખી ના શકે. કારણ કે અંતકાળે આપણા મનમાં કયા પ્રકારની ભાવના ઉદય થશે એ આપણે નક્કી કરી શકતા નથી. માટે જે વસ્તુ આપણા હાથમાં નથી એ વસ્તુનું વિધાન કરવાનું આપણને કહેવામાં આવે, તે વસ્તુ કરવાની કહેવામાં આવે તો પણ આપણે એનો અમલ ન કરી શકીએ. તો ભગવાન આપણે શું કહીએ? સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. હે અર્જુન, સર્વ કાળે મારું સ્મરણ કર. ચાલો એ આપણે શ્લોક પહેલા વાંચીને પછી એને ચર્ચા કરીશું. એટલે 7મા શ્લોકમાં કહે છે સતત ભાવના પ્રતિનિધ ફલ પ્રાપ્તિ નિમિત્ત અંત્ય પ્રત્યય હેતુ એટલે અંગીકૃત્ય. આમ સતત જે ભાવના જાળવવામાં આવે છે એ અંતિમ જે પ્રત્યેક અંતિમ ભાવના જે જન્મે છે એ નક્કી કરનાર છે. સતત જે ભાવના આપણે જાળવી રાખી હોય એ નક્કી કરે છે કે અંતકાળે કયા પ્રકારની ભાવના જન્મશે. એટલે અંતકાળની ભાવનાની એવી ચિંતા કરવાની જરૂર નથી જેવી સતત ભાવનાની ચિંતા કરવાની જરૂર છે. એટલે 7મા શ્લોકમાં ભગવાન કહે છે એટલે તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ મામેવૈષ્યસ્ય સંશયઃ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. તસ્માત તે કારણથી સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સર્વ કાળે હે અર્જુન મારું સ્મરણ કર. યુદ્ધ છે યુદ્ધસ્વ છે અને જોડે જોડે યુદ્ધ પણ કર, અર્થાત તારું કર્તવ્ય કર્મ પણ કર. મય્યર્પિતા મનોબુદ્ધિ. એમ કરી કરીને તું શું બનશે? તારું કર્તવ્ય કર્મ કરતા કરતા પણ મારું અનુસ્મરણ કર. અથવા આમાં પણ બે વસ્તુ કહી, સતત મારું સ્મરણ કર અને તારું કર્તવ્ય કર્મ કર. આમાં બે વસ્તુ કહી. કઈ વસ્તુ અગત્યની છે? કર્તવ્ય કર્મ કરવું એ અગત્યનું છે કે ભગવાનનું સ્મરણ કરવું? તો કે મારું સ્મરણ કર એ અગત્યનું છે. પરંતુ જો એમને મારું સ્મરણ ન કરી શકતો હોય, ઘણા લોકો કશું કરે ત્યારે સ્મરણ કરવું સરળ થતું હોય છે. આમ કામ કરતા કરતા ઘણી વાર યાદ કરવું સરળ પડતું હોય છે. એકલા બેસીને આપણે કરવા જઈએ તો આપણું મન ક્યાંનું ક્યાં ભમ્યા કરતું હોય, અને એના કરતા કામમાં આપણે મનને જોડેલું રાખ્યું હોય તો જોડે જોડે સ્મરણ કરવું સરળ થતું હોય. એમ થતું હોય તો કામ કર. અગત્યની વસ્તુ શું છે? સતત મારું સ્મરણ કર. અને મારું સ્મરણ જો ન થઈ શકતું હોય, સતત મારું સ્મરણ ન થઈ શકતું હોય તો યુદ્ધ છે, અર્થાત યુદ્ધ કરે એટલે કે તારું કર્તવ્ય કર્મ પણ કર. એમ કરવાથી શું થશે? મય્ય અર્પિત મનોબુદ્ધિ. તારું મન અને બુદ્ધિ બંને મારામાં અર્પિત થઈ જશે. તારા મન અને બુદ્ધિ બંને મારામાં લાગી જશે, કેન્દ્રિત થશે, મારામય બની જશે. ભગવાનને અર્પિત થવા એટલે મન અને બુદ્ધિ બંને ભગવાનમય થઈ જશે. અને તેથી મામેવ એષ્યસી અસંશય. તું મને જ પ્રાપ્ત કરશે એમાં કોઈ પ્રકારનો સંશય નથી.
એટલે 7મા શ્લોકમાં ભગવાન જે કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, સર્વ કાળે મારું જ સ્મરણ કર. એને ધ્યાનમાં લઈને કહે છે કે અંતની જે ભાવના અગત્યની નથી. આચાર્ય એમ કહે છે કે અંતકાળે શું ભાવના જે અગત્યનું નથી. સર્વાવસ્થાસુ વ્યાવહારિકીષુ અભી યસ્ય ભગવત તત્વમ ન હૃદયાત અપયાદિ. બધી જ અવસ્થાઓમાં અર્થાત વ્યાવહારિક અવસ્થામાં પણ, એટલે કે વ્યવહારનું આપણે કાર્ય કરતા હોઈએ એ બધી અવસ્થામાં પણ ભગવત તત્વમ ન હૃદયાત અપયાદિ. જેના હૃદયમાંથી આ ભગવત તત્વ ક્યારે પણ દૂર થતું નથી. ગમે તેવું કાર્ય કરતા છતાં વ્યવહારમાં કાર્ય કરતા હોવા છતાં પણ જેના હૃદયમાંથી આ ભગવત સ્મરણ દૂર થતું નથી. તસ્ય ભગવતી એવ સકલ કર્મ સંન્યાસિન. એને શું કર્યું કહેવાય? ભગવાનને બધા કર્મ સમર્પણ કર્યા કહેવાય. ભગવાનને કર્મ સમર્પણ કર્યું ક્યારે કહેવાય? મયી સર્વાણી કર્માણી, એમ યેતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ. તો ભગવાનને કર્મ સમર્પિત કરવું એટલે શું? કર્મ કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું, એનું નામ જ ભગવાનને કર્મ સમર્પિત કર્યું. ભગવાનનું સ્મરણ કરવું અર્થાત એને સ્મરણ કરવું કે ભગવાન કેવો કર્માધ્યક્ષ છે, કર્મફલદાતા છે, કેવો એના અનુગ્રહથી જ કોઈ કર્મ શક્ય બને છે અને કેવો એ જ કર્મનું ફળનું પ્રદાન કરનાર છે. આ રીતે ભગવાનનું જયારે સ્મરણ થતું હોય કે એ તો ભગવાનને ધ્યાનમાં રાખવામાં આવતો હોય. ભગવાનનું સ્મરણ અર્થ એવું પણ નથી કે રામ 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 એમ કરીને આપણે ખાલી નામનું સ્મરણ કર્યા કરીએ, પણ ભગવત તત્વનું સ્મરણ એક અથવા બીજા રૂપે આપણી સમક્ષ રહે. આપણા હૃદયની અંદર ભગવાન પ્રત્યે એ પ્રકારની એક શ્રદ્ધા અને ભક્તિની ભાવના હોય કે સમર્પણની ભાવના હોય કે પછી કૃતજ્ઞતાની ભાવના હોય કે કેવો ભગવાનનો અનુગ્રહ થઈ રહ્યો છે, કેવા અનુગ્રહથી આ કાર્ય થઈ રહ્યું છે, આ પ્રકારની એક ભૂમિકાની અંદર કાર્ય થઈ રહ્યો ત્યારે પણ આવી ભૂમિકામાં મનમાં આ પ્રકારની ભાવના હોય તો પણ ભગવાનનું સ્મરણ કહેવાય. ભગવાનનું સ્મરણ એવો પણ નથી કે માત્ર નામનું જ ઉચ્ચારણ થયા કરવું જોઈએ, એવું પણ નથી. તો ઘણા લોકોનું જોઉં છું આવા હોઠ ફફડ્યા જ કરતા હોય. અહીંયા ક્લાસમાં પ્રવચન અરે એનો અર્થ એ થયો કે આમ ખાલી એનું નામનું બડબડ બડબડ કરવું એ જ ભગવાનનું સ્મરણ કરવું નથી. કારણ કે અત્યારે આપણે આજે સાંભળીએ છીએ ત્યારે ભગવાનનું સ્મરણ થઈ રહ્યું છે. એટલે ભગવાનનું સ્મરણ અર્થાત એવું નથી કે માત્ર નામ જ જપ જપ કર્યા કરવું, સાધો નથી. પણ નામ જપીએ છીએ માટેનું સ્મરણ એવું પણ નથી હોતું. તેથી એનું સ્મરણ અર્થાત એના તત્વનું એક ચિંતન. કઈ રીતે અત્યારે જે થઈ રહ્યું છે ભગવાન કઈ રીતે પણ અંદર એનો ભાગ કયો છે, કેવી રીતે ભગવાન આપણા સર્વ કાર્યમાં સમગ્ર જીવનમાં કેવો ભગવાન વ્યાપ્ત છે એ વસ્તુ ના ભૂલવી. એટલે કે ખાતે વિરામ કહો, પીતે વિરામ કહો, સોતે બી નાના છોકરાને શીખવાડીએ. સોતે વિરામ કહો, હસતે વિરામ કહો, રોતે વિરામ કહો. ચલો નાના છોકરાઓને બરોબર છે, તો રામનો અર્થ કે આ બધું થઈ રહ્યો ત્યારે પણ કેવો રામ કે પરમાત્મા આપણા જીવનમાં વ્યાપ્ત કેવો છે. કર્માધ્યક્ષ, આમ કર્મ કરવાની આપણે શક્તિ આપવા દ્વારા, બુદ્ધિમાં જ્ઞાન આપવા દ્વારા, હાથ પગમાં શક્તિ આપવા દ્વારા, કર્મ માટેની એક તક ઉભી કરવા દ્વારા આ સર્વ રીતે કેવો ભગવાન આપણા જીવનમાં સતત વ્યાપ્ત છે. એનું નામ છે અનુસ્મરણ. એટલે કે છે સર્વાવસ્થાસુ વ્યાવહારિકીષુ અભી યસ્ય ભગવત તત્વમ ન હૃદયાત અપયાદિ. જે ભક્તના હૃદયમાંથી આ ભગવત તત્વ દૂર થતું નથી ગમે તેવું કર્મ કરતો હોય ત્યારે. એટલે જયારે માત્ર આપણે એમ કહેવાનું છે ભગવાનનું સ્મરણ કરવું એટલે માત્ર નામનું રટણ કરવું એવું જ અર્થ કરવામાં આવે તો ઘણા લોકો આ પ્રકારે પ્રશ્ન કરે કે સ્વામીજી, હું જયારે મારું કર્મ કરતો હોઉં, ઓફિસમાં હોઈએ, ઘરમાં હોઈએ, ક્યાંય પણ હોઈએ, ત્યારે મારે એમાં ધ્યાન રાખવું જોઈએ કે ભગવાનના સ્મરણમાં ધ્યાન રાખવું જોઈએ. આપણું મન એક સાથે બે વસ્તુ કરી શકતું નથી. પાઠ કરતા હોઈએ અને ભગવાનનું ચિંતન થતું હોય અને પછી રસોઈ કરતા હોય ત્યારે મીઠું બે વાર પડે ના પડે જાત જાતનું બધું થઈ જાય. કેમ? કારણ કે આપણું મન એક સાથે બે ભિન્ન ભિન્ન કાર્યો ના કરી શકે. અંતેથી જયારે કાર્ય કરતા હોઈએ ત્યારે ભલે કાર્યમાં આપણું મન પરોવાયેલું હોય, પણ છતાંય પણ બેકગ્રાઉન્ડમાં ભૂમિકાની અંદર આ પ્રકારની એક ભાવના હોય કે કાર્ય ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે, ભગવાને આપેલી શક્તિથી થઈ રહ્યું છે, ભગવાનને પ્રસન્ન કરવા માટે થઈ રહ્યું છે. તો આ પ્રકારની જે એક ભાવના એની પાછળ હોય એ છે ભગવાનનું સ્મરણ, એ જ છે ભગવાનના અર્પણ. ક્યાં તો જો અહંકાર હું કરી રહ્યો છું અને મારા માટે કરી રહ્યો છું વગેરે વગેરે અંદર હોય ત્યારે એ વસ્તુ અહંકારના અર્પણ થઈ.
ઈશ્વર કરી રહ્યો છે કે ઈશ્વર કરાવી રહ્યો છે, એને માટે થઈ રહ્યું છે, એની પ્રસન્નતા માટે થઈ રહ્યું છે, જેટલે અંશે આ પ્રકારનું ચિંતન હોય કે ભાવના હોય એટલે અંશે ભગવાનને સમર્પિત થયું. અને આ રીતે ઈશ્વર જેના હૃદયમાંથી દૂર જતો જ નથી. કારણ કે એટલે ભગવાન કહે છે ને, એતામ વિભૂતિ યોગમ છે મમ યો વેત્તિ તત્વતઃ. આ શ્લોકનું અનુસંધાન 10મા શ્લોક અધ્યાયમાં પણ આવે છે કે કેમ સતત ભગવાનનું ચિંતન કરી શકાય, કેવી રીતે કરી શકાય. કથમ વિદ્યામ હમ યોગીન ત્વામ સદા પરિચિંતન. ભગવાન સતત આપનું ચિંતન કેમ કરી શકો. કેશુ કેશુ જ ભાવેશુ ચિંત્યોસી ભગવાન મયા. ભગવાન કયા કયા ભાવમાં, કયા કયા આપની અભિવ્યક્તિમાં મારે આપનું ચિંતન કરવું જોઈએ. ભગવાન કહે છે કે સર્વત્ર મારી વિભૂતિ તો પ્રસરેલી છે અને એ વિભૂતિ રૂપે વ્યક્ત થનાર હું કેવો છું, યોગ ઈશ્વર સાથ સર્વ સામર્થ્ય ધરાવનાર છું. આમ જે લોકો આ યોગ અને વિભૂતિ બંનેનું ધ્યાન રાખે છે, યોગ અર્થાત શક્તિ, વિભૂતિ એટલે કે વિસ્તાર, તો બહાર કે અંદર સર્વત્ર ઈશ્વર જ ના જે દર્શન કરે એ ક્યારે પણ ઈશ્વરથી દૂર થતા નથી અથવા ઈશ્વરમાંથી દૂર થતો નથી. એટલે ધીમે ધીમે દરેક ભક્ત ભગવાનનું સ્મરણ કરવાની પોતાની રીત શોધી કાઢે. ટૂંકમાં આમ પોતાના સ્વભાવને અનુરૂપ, પોતાની લાગણીને અનુરૂપ અને પોતાની કર્મ કે કર્તવ્યને અનુરૂપ દરેક વ્યક્તિ કેવી રીતે ભગવાનનું સ્મરણ કરવું એની પદ્ધતિ પોતે જ શોધી કાઢે. આનું યોગ યોગ હે કર્મસુ કૌશલમ. કર્મ કરતા કરતા કેવી રીતે ભગવાનને જોડો એ જ ખરેખર કર્મની કુશળતા છે. આમ 1 મિનિટમાં કેટલી રોટલી વણી એક પ્રકારની કુશળતા છે, કે બધી રોટલી ફૂલી કે નહીં એમાં કુશળતાનો એક પ્રકાર છે. પરંતુ ભગવાન કઈ કુશળતાની વાત કરે છે કે રોટલી કરતા કરતા કેવું ભગવાનનું સ્મરણ એ થયું કે નહીં, કે કર્મનો અધ્યક્ષ, કર્મનો ફલદાતા અથવા કર્મનો ભોગતા, જે રોટલી કર્યો છે એ પણ એ છે, રોટલી ખાઈ રહ્યો છે તે પણ વગેરે જે જાત જાતની રીતે ભગવાને આપેલી છે. હવે એટલા માટે ગીતાના આટલા બધા શ્લોકો છે ને ભગવાનનું આમ ભિન્ન ભિન્ન રૂપે નિરૂપણ થયેલું છે. જે વખતે જે મૂળ હોય એ રીતે ભગવાનનું આમ કર્મ થતા થતા મનમાં એ પ્રકારનું ધ્યાન રહેતું હોય. ભગવતી એવ સર્વકર્મ સંન્યાસિન. આમ ભગવાનમાં જેને પોતાના સર્વકર્મ સમર્પિત થયા. આવા કર્મ કરતા કરતા ભગવાનનું આર્થ સ્મરણ થાય એટલે કર્મ ભગવાનને સમર્પિત થયું કહેવાય. સતત ભગવન મયસ્ય અવશ્યમ સ્વયમેવ ભગવત તત્વમ સ્મૃતિ વિષયતામ યાતિ. સતત ભગવન્મયસ્ય, આમ સતત ભગવાનમય છે. મન જે ભગવદમય છે તેથી અવશ્યમ સ્વયમેવ ભગવત તત્વમ સ્મૃતિ વિષયતામ યાતિ. તો કે છે કે આપણે જે ભગવાનનું સ્મરણ કરીએ તો આપણે ચિંતા કરવાની જરૂર નથી કે અંતકાળે વળી પાછું મારાથી સ્મરણ થશે કે નહીં. સ્વયમેવ ભગવત તત્વમ સ્મૃતિ વિષયતામ યાતિ. એ ભગવત તત્વ સ્વયં આપણી સ્મૃતિનો વિષય બની જાય છે. અર્થાત એ ભગવત તત્વ સ્વયં આપણી સ્મૃતિમાં આવી જાય છે, સ્મરણમાં આવે છે. ઇતિ સદા તદ્ભાવ ભાવિતત્વમ છે અત્ર હેતુ. તેથી સદા તદ્ભાવ ભાવિત, સતત જે પ્રકારની ભાવના સેવી હોય એ પ્રકારની ભાવના જ અંતકાળે અહીં આપોઆપ જ ઉપસ્થિત થતી હોય છે. યેનૈવ વસ્તુના સદા ભાવિતાંતઃકરણ ભાવ તદેવ મરણ સમયે સ્મર્યતે. યેનૈવ વસ્તુના સદા ભાવિતાંતઃકરણ ભાવ, અર્થાત જે વસ્તુનું સતત જે વસ્તુની ભાવના સતત અંતઃકરણમાં સેવામાં આવતી હોય તદેવ મરણ સમયે સ્મર્યતે. જે વસ્તુની ભાવના સતત સેવામાં આવી હોય મરણ સમયે પણ એ જ હંમેશા સ્મૃતિપટ પર આવતી હોય છે. તદ્ભાવ એવ છે પ્રાપ્યતે. અને મનુષ્ય આ દેહનો ત્યાગ કરીને એ જ ભાવનાને પ્રાપ્ત કરે. એટલે મનમાં જે પ્રકારની ભાવના જન્મી હોય, દેવતાની ભાવના જન્મી હોય, મનુષ્યની ભાવના જન્મી હોય, પશુની ભાવના જન્મી હોય, અસુરની ભાવના જન્મી હોય, જે પ્રકારની ભાવના જન્મી હોય એ પ્રકારની ભાવનાને મનુષ્ય પ્રાપ્ત કરે છે. ઇતિ સર્વથા મત પરમહેવ મત પ્રેપ્સુ સ્યાત. અગત્યની વસ્તુ એ છે કે મત પ્રેપ્સુ, અર્થાત મને પ્રાપ્ત કરવાની ઈચ્છા જે ધરાવે છે, મત પરમ સ્યાત, એને સતત મને જ એની દ્રષ્ટિ ગોચર રાખવો જોઈએ. અગત્યની વસ્તુ એ તાત્પર્ય. ટૂંકમાં આ બધા શ્લોકોનું તાત્પર્ય છે કે સતત ભગવાનને દ્રષ્ટિગોચર રાખવો જોઈએ. તદુ યદેવ અંતે સ્મર્યતે તત્તદેવ આપ્યતે. અંતકાળે જે સ્મરણ કરીશું એ જ પ્રાપ્ત, એમ કરીને કકાળ કરીને ચિંતા કરી અંતકાળે શું થશે તો કે નહીં
અગત્યની વસ્તુ એ છે કે સદા તદભાવ ભાવિત સતત આ ભગવાનની ભાવના જળવાઈ રહે. નહીં તો શું થાય? આમ તો ઉત્તરાયણ આમાં કહેશે કે મરવું જોઈએ. ઉત્તરાયણના 6 મહિના દરમિયાન, શુક્લ પક્ષ દરમિયાન અને દિવસ દરમિયાન જેનું મૃત્યુ થાય એ સદગતિને પામે. તો કેટલા મહાપુરુષો દક્ષિણાયણમાં પણ મરી ગયા હોય, તેમનો દેહનો ત્યાગ થયો હોય, અને ઘણીવાર કૃષ્ણ પક્ષમાં થયું હોય, રાત્રે પણ થયું હોય. એટલે શું સમજવાનું? એનું હશે કે અવગતિ થઈ એવો માની લેવાનું? એવું નથી. ટૂંકમાં એમણે જીવન દરમિયાન કઈ ભાવના સેવી એ અગત્યની છે. ક્યારે મર્યો ને શું થયું એને ભલે કદાચ એને અગત્યતા આપણે આપીએ, પણ એને બહુ અગત્યતા આપવામાં આવતી નથી. ભલે એ વસ્તુ કહેવામાં આવતી હોય છતાં પણ અગત્યની વસ્તુ એ નથી કે ભાઈ આંખોમાંથી શેમાંથી ગયું શું ગયું જે હોય તે. એટલે એ કહે છે એવમ હિ સતી જ્ઞાનિનો ભી યાવત શરીર ભાવિ ધાતુ દોષ વિકલિત ચિત્તવૃત્તે જડતામ પ્રાપ્ત છે. અરે જ્ઞાની પુરુષ તો પણ આ દેહ કફ વાત પિત્ત એ ધાતુઓનો બનેલો હોવાને કારણે શક્ય છે કે મરણ સમયે એ પણ બેભાન થઈ ગયા હતા, એનું ચિત્ત પણ જડ બની જાય. એવું નથી કે જીવતા આપણે ભાનમાં જ આપણો જ્ઞાની પુરુષ પણ એનું ચિત્ત એ વખતે અચેતન થઈ ગયા, અર્થાત એ પણ ધારો કે બેભાન થઈ જાય. તો પછી તામસી એ વખતે પણ તો બેભાન અવસ્થામાં એ પ્રયાણ કરે તો એ પણ જડ બની જાય. એની વૃત્તિ જડ બની ગઈ હોય તો એ જડ બની જાય તો કે નહીં? અભ્યુગમ અત્ર યુક્ત પ્રમાણભૂત શ્રુતિ વિરોધાત કે નહીં? શ્રુતિ એમ કહે છે કે અગત્યની વસ્તુ એ નથી. તીર્થે સ્વપચ ગ્રહે વા નશ્ન સ્મૃતિરપી પરિત્યજન દેહમ જ્ઞાન સમકાલ મુક્ત કૈવલ્યમ યાદિ હતશોક હૈતિ. તીર્થે સ્વપચ ગ્રહે વા, કોઈ તીર્થ સ્થળમાં એનું મૃત્યુ થયું હોય કે પછી ચંડાળના ઘરમાં થયું હોય, નષ્ટ સ્મૃતિ અભી, અને તે વખતે મૃત્યુ વખતે એની સ્મૃતિ પણ નષ્ટ થઈ ગઈ તો પણ પરિત્યજન દેહમ, આ રીતે જ્ઞાની પુરુષ ધારો કે દેહનો ત્યાગ કરે, જ્ઞાન સમકાલ મુક્ત એ ખરેખર તો મુક્ત થઈ ગયો છે. અર્થાત જે સમયે જ્ઞાન થયું એ સમય જ મુક્ત થઈ ગયો હોવાને કારણે કૈવલ્યમ યાદિ હતશોક શોકથી મુક્ત થઈ ગયો હોવાને કારણે એ કૈવલ્યને પ્રાપ્ત કરે છે. પછી એના મૃત્યુ સમયે આ બધી શરતોનું પાલન થયું છે કે નહીં એ અગત્ય નથી, પણ જ્ઞાન થવાની સાથે જ શોકમાંથી મુક્ત થઈ ગયો હોવાને કારણે એ કૈવલ્ય અર્થાત મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલા માટે નહીં તો આનો આ નિયમ જો બધાને લાગુ પડતો તો ઘણી વાર એમ લાગે આ જ્ઞાની આ મહાત્મા છે પણ મૃત્યુ તો આવી રીતે થયું એવું થાય આપણને. એ અગત્ય નથી. એ સ્મૃતિ પણ કહે છે તનુમ ત્યજિતવાકાશ્યામ સ્વપચસ્ય ગૃહે થવા જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્તો સૌ વિગત જ્વર હતી. આ તો તત્વબોધમાં પણ આપેલું છે. તનુમ ત્યજિતવા કાશ્યામ, એ કાશીમાં વારાણસીમાં ભલે પોતાના દેહનો ત્યાગ કરે, સ્વપચસ્ય ગૃહે થવા, અથવા એ કોઈ ચંડાળના ઘરમાં, ચંડાળ એટલે કે એનો અર્થ એવો કે જે અશુભ એવી કોઈ સ્થળે એનો દેહનો ત્યાગ કરે. જ્ઞાન સંપ્રાપ્તિ સમયે મુક્તો સૌ, આ મનુષ્ય તો જ્ઞાન એને પ્રાપ્ત થયું એ સમય જ મુક્ત થઈ ગયો છે. વિગત જ્વર, સર્વ સંતાપથી મુક્ત થયેલો, શોકથી મુક્ત થયેલો આ પુરુષ જ્ઞાન પ્રાપ્તિ કાળે જ મુક્ત થઈ ગયોને કારણે એ ક્યાં મરે છે અને કઈ રીતે મરે છે એ અગત્યનું નથી. તસ્માદેવમ વિધિ અનુવાદ સદા એને ભાવિતમ અંતઃકરણમ તદેવંતે પ્રયાણાંતરમ પ્રાપ્યતે. એક વિધિ છે, એક અનુવાદ છે. વિધિ શું છે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, સર્વકાળે મારું સ્મરણ કરે. અનુવાદ શું છે? જે ભાવનાનું સતત સ્મરણ કર્યું હોય એ ભાવના અંતકાળે આપોઆપ જ ઉપસ્થિત થાય છે. અનુવાદ અર્થાત શું? જે વસ્તુ છે એનું જ કથન કરવું. વિધિ અર્થાત જે આપણે જ્ઞાન નથી એનું વિધાન કરવું, કામ કર. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, સર્વકાળે મારું સ્મરણ કર. તો ભગવાન અંતકાળે શું કરે? એની ચિંતા ના કરે છે. સદા તદભાવ ભાવિત, જે પ્રકારની ભાવના સદા કરીએ છીએ એ અંતકાળે ઉપસ્થિત થવાની જ છે. અને માટે એ અનુવાદ અર્થાત એ થવાનું જે છે એનું કથન છે. એટલે વિધિ શું છે? સર્વેષુ કાલેષુ અનુસ્મર. તચ્ચ સ્મર્યતે નવાયતિ અત્ર ન નવાયતિ તત્ર ચ સ્મર્યતે નવાયતિ ન અત્ર નિર્બંધ. અંતેથી એ વસ્તુ આપણે સ્મરણ થયું કે નહીં એ અગત્યની નથી, સતત એની ભાવના જાળવી રાખવી એ અગત્યની છે. ટૂંકમાં હંમેશા આપણને એવી જ વસ્તુ કરવાની કહેવામાં આવે જે કરવાની આપણામાં સ્વતંત્રતા.
જે કરવા માટે આપણે સ્વતંત્ર નથી એવું કશું કરવાનું કહેવામાં આવે તો પણ આપણે શું કરીએ? તેથી મૃત્યુ સમયે કયા પ્રકારની ભાવનાનો ઉદ્ભવ થશે એ નક્કી કરવાની સ્વતંત્રતા આપણે નથી. અને માટે આપણી સ્વતંત્રતા ક્યાં છે? સતત કયા પ્રકારની ભાવના કરવી. અન્વાયશ્ચ અયમ અપિશબ્દેન સૂચિત યમ યમ વા અપી સ્મરણ ભાવમ. અને વા એટલે કહે છે કે યાયમ વાપી ઇત્યત્ર સ્મરણસ્ય અસર્વથા ભાવમ વા શબ્દ સ્ફુટય યમ યમ વા અપી. એટલે જો સ્મરણ અંત સમયે એ કદાચ સ્મરણ કરે કે ન કરે એ ઓછું અગત્યનું છે. સદા તદભાવ આવે સતત એ પ્રકારની ભાવના સેવી છે એ અગત્યનું છે. સદા છે મત પરમો જન સર્વદા સ્યાદિ તાત્પર્ય મુનિએવ પ્રકટયતિ. ટૂંકમાં ભગવાન એવું તાત્પર્ય પ્રકટ કરે છે. સદા છે મત પરમો જન સર્વથા સ્યાદ. આ ભક્તે સતત મને મારામાં કેન્દ્રિત રહેવું છે, મારામાં રહેવું છે. મત પરમ હું જેનું પરમ આયાના અર્થાત હું જેનું પરમ ધ્યેય છું એ રીતે હંમેશા મને જ એને ધ્યાનમાં રાખીને એનું જીવન પસાર કરવું જોઈએ. બસ એ અગત્યનું છે. શું થશે ને શું નહીં એ નક્કી કરે. એટલે અખંડાનંદજી મહારાજ ક્યાં આવ્યો કે એક ભક્ત કે ભગવાન કે મહારાજ અત્યારે તો હું સ્વસ્થ છું, મને માળા ફેરવું છું, તો પછી ત્યારે હું વૃદ્ધ થવું, મારા હાથમાં માળા પણ લઈ ન શકું, ફેરવી ન શકું, અને મોંથી પણ આપણું નામ ના બોલે તો શું થશે? એની ચિંતા છે ભગવાન કેવી રીતે મહારાજે આપણું સ્મરણ થશે. સ્મરણ કરવા માટે આપણા નામનું ઉચ્ચારણ કરવું જોઈએ અથવા માળા ફેરવવી જોઈએ. એ જયારે મારી ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ હોય અને મૃત્યુ સમયે બોલી પણ ન શકતો હોઉં, હાથ પણ પછી શું થાય એટલે કહે છે ને કુછ આપકી ફરજ હૈ. એટલે કહે છે કાળે ભગવાન તો આવી રીતે જબ પ્રાણ તન સે નીકળે ત્યારે તું આવી રીતે મારી સમક્ષ આવ. આ મારી તો હું તને કરું છું કેમ મુરલી લઈને મારી સમક્ષ આવી રીતે આમ મુરલીનો નાદ કરતો કરતો આવ અને વગેરે વગેરે. પછી કે તો મેં તો આરજ કરી, હવે બાકીની તારી ફરજ છે. મેં આરજ કરી, બાકીની તારી ફરજ છે. અર્થાત એ બાકીની વસ્તુઓની ચિંતા કર્યા વગર એ ભગવાન પર છોડવું જોઈએ. આપણે જે કરવું હોય એના પર આપણું ધ્યાન દોરાવવું જોઈએ. એટલે અગત્યની એમાં વસ્તુ એ છે કે એટલે ભગવાન 7મા શ્લોકમાં કહ્યું તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુદ્ધ છે. હે અર્જુન, સર્વ કાળે યુદ્ધ કરતો કરતો પોતાનું કર્તવ્ય કર્મ કરતો કરતો મારું જ સ્મરણ થાય. મય્ય અર્પિત મનોબુદ્ધિ, જેના મન અને બુદ્ધિ મને જ અર્પણ થઈ ગયા છે, તું મામેવ એષ્યસી, તું મને જ પ્રાપ્ત કરશે. અસંશય, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. તો કે છે હવે ભાષ્યમાં પ્રશ્ન 14મા પાન પહેલી જ લાઈનમાં યસ્માદેવમ અંત્યા ભાવના દેહાંતર પ્રાપ્તૌ કારણમ તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યથા શાસ્ત્રમ યુધ્ય ચ યુદ્ધં ચ સ્વધર્મં કુરુ. યસ્માદેવમ અંત્યા ભાવના દેહાંતર પ્રાપ્તો કારણમ, કારણ કે અંતમાં જે ભાવના જન્મે એ દેહાંતર પ્રાપ્તિનું કારણ રૂપથી હોય છે. અને અંત ભાવના ક્યારે જન્મે? સદા તદભાવ ભાવિત હૈ, કારણ કે સતત એ પ્રકારની ભાવના જળાવવાથી અંતકાળે એ પ્રકારની ભાવના જન્મે છે. અનંતકાળે એ પ્રકારની ભાવના જન્મતી હોવાથી એ પ્રકારની ગતિ થતી હોય છે. અંતેથી તસ્માત ભગવાન તેથી સર્વેષુ કાલેષુ મામનુસ્મર. હે અર્જુન, સર્વ કાળે મારું સ્મરણ કરે. આમ સર્વ ગયું એટલે બધું સમજી લેવાનું. નિરંતર સર્વેષુ કાળે નિરંતર મારું સ્મરણ કરે. સર્વેષુ કાળે શું? દીર્ઘ કાળ સુધી સ્મરણ કરે. આ કે એમને નથી કે એક પ્રકારની કોઈ પ્રકારનો ભાવ ઉત્પન્ન થતા ખૂબ સમય લાગતો હોય છે. અત્યારે જે પ્રકારના ભાવ આપણા મનમાં ઉત્પન્ન થતા હોય એમાંથી બધે કોઈ નવા પ્રકારનો ભાવ આપણે મનમાં ઉત્પન્ન કરવો હોય કે અમુક નવા પ્રકારનો ભાવ મનમાં જાળવી રાખવો હોય તો એ કઈ તરત થઈ નથી જતો. હવે મને ઈચ્છા હોય કે બસ મારા મનમાં અંદર રામ રામ એ પ્રકારનો ભાવ જળવાઈ રહેવો જોઈએ. હું અત્યાર સુધી સતત વિષયોનું ચિંતન કરતો હોઉં, દુનિયાદારીનું ચિંતન કરતો, હજાર વ્યવહારનું ચિંતન કરતો હોઉં, અને એમાંથી બદલીને હવે હું ઈચ્છા કરું છું કે
મારું મન રામમય બની જાય કે કૃષ્ણમય બની જાય કે શિવમય બની જાય તો એ તરત ને તરત થવાનું નથી. કારણ કે મનનો પ્રવાહ એવો વેગ વાળો હોય છે કે આપણે એકદમ એને બદલી શકતા નથી, એને વાળી શકતા નથી. આમ તો મનને મીણ સાથે સરખાવવામાં આવે છે. મીણને આપણે ઓગાળીએ, જે પીવામાં ઢાળીએ એનો આકાર જેમ ગ્રહણ કરી લે તેમ મન પણ જે વસ્તુનું ચિંતન કરી એનો આકાર ગ્રહણ કરી લે. પણ આ મન કેવું છે, એ મીણ જેવું અત્યારે પોચું થયું નથી. પથ્થર જેવું હોવાના કારણે પહેલા પોચું કરવાની જરૂર છે. આપણું મન એવું કેવું થઈ ગયું, બરડ થઈ ગયું છે, કઠણ થઈ ગયું છે. અને તેથી એને પહેલા શું કરવાની જરૂર છે? પકવવાની જરૂર છે, પરિપક્વ બનાવવાની જરૂર છે. એને પહેલા જરાક નરમ બનાવવાની જરૂર છે અને પછી આપણે ધારીએ એ પ્રકારનો આકાર લઈ શકે. એટલા માટે કોઈ પણ નવી ભાવના જાગૃત કરવા માટે અને કોઈ પણ એ ભાવનાની અંદર આપણે નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે યોગશાસ્ત્રમાં કહે છે કે દીર્ઘકાલ નૈરંતર્ય આદર, બહુ લાંબા સમય સુધી કરવું પડે, નિરંતર કરવું પડે. અને આદર અર્થાત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરવું પડે. અંતો હોય એ આપણું મન ધીમે 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 બદલાતા બદલાતા જે પ્રકારની ભાવના આપણે ઉત્પન્ન કરવા માંગે છે એ પ્રકારની ભાવનાવાળું બને. એટલે તસ્માત, કારણ કે જે હે અર્જુન, જે મનુષ્ય દીર્ઘકાળ સુધી નિરંતર અને શ્રદ્ધા અને ભક્તિ સહિત મારું સ્મરણ કરે છે એ મને જ પામે છે એવું હોવાને કારણે તું પણ એમ જ કર. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. સર્વેષુ કાલ, સર્વકાળ નિરંતર અને દીર્ઘકાળ સુધી નિરંતર શ્રદ્ધા અને ભક્તિ સહિત મામ અનુસ્મર, મારું સ્મરણ કરે. यदि अंतःकरण शुद्धि वशात न शक्नोषि सततम अनुस्मर्तुं, तो भगवान મારાથી આપનું સ્મરણ સતત થતું નથી. મારું મન એવું વિક્ષિપ્ત છે, એવા રાગ દ્વેષ જાત જાતની વસ્તુ હોવાને કારણે ભગવાન આપણું સતત અનુસ્મરણ કરી શકતો નથી. તો શું કરવું? તો ભગવાન યુદ્ધ છે એ પહેલા શું કહ્યું? મામ અનુસ્મરણ. એ ન થતું હોય તો આમ સતત ભગવાન કે છે મારું અનુસ્મરણ ન થતું હોય તો શું કર? યુદ્ધ છે તો યુદ્ધ પણ કર. અર્થાત સ્વધર્મમ કુરુ, તો તું કર્મ કર. અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. આની વસ્તુ 12મા અધ્યાય ભગવાન કહે મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. આ જ વસ્તુ છે. મય્ય અર્પિતા મનોબુદ્ધિ મામે વૈશ્યસ્ય સંશય. તારા મન અને બુદ્ધિને મારમાં સમર્પિત કર તો તું મને જ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. પણ ન થતું હોય તો અભ્યાસ યોગ યુક્તેન મામિચ્છાપ્તુમ ધનંજય. હે ધનંજય, તો અભ્યાસ યોગથી વારંવાર મનને મારામાં કેન્દ્રિત કરવાના પ્રયત્નો અભ્યાસથી તું એ પ્રકારે કર, એવો પ્રયત્ન કર. એમ પણ ન થતો તો અભ્યાસેપ્ય સમર્થોસી મત કર્મ પરમો ભવ. જો અભ્યાસ અર્થાત મારામાં ચિત્ત ન ચોંટાડી શકતો હોય તો મત કર્મ પરમો ભવ, સતત મારા કર્મ કરવામાં તત્પર. એ ન થતું હોય તો કર્મફળ મને આપ, કશુંક મને આપ. પેલા ભગવાને તારો મન અને બુદ્ધિ બંને મને આપી. ભગવાન બહુ મુશ્કેલ છે, એ તરત ના આપી શકાય. તો કઈ વાંધો નહીં, તારો પ્રયત્ન મને આપ. ભગવાન એ પણ થતું નથી, તારું કર્મ મને આપ. એ પણ નથી થતું, કર્મફળ મને આપ, કશુંક મને આપ. એટલે પત્રમ પુષ્પમ ફલમ, તો એમ જે કહેવાય છે કશુંક મને આપ ખરો. ભગવાન તમે તો અંતર્યામી છે, બધું જાણો છો, આપવાની શું કામ? પણ આપવાની જરૂર પડે. ભગવાને માંગે છે, ભગવાન કહે છે કે મને આપ. એટલે જયારે સુદામા પણ પેલું આપ્યું, ખૂંચવી લે ગમે ને, પણ કશુંક આપવું પડે, એમને ના થાય. કારણ કે આપણા મનમાં જે પ્રકારની ભાવના હોય એ ભાવનાને આપણે જયારે સ્થૂળ રૂપે અભિવ્યક્ત કરીએ તો જે ભાવના ખરેખર દ્રઢ બને. તો ભાવના તો આવે ને જતી રહે. કેટલી બધા આપણા વિચારો મનમાં આવતા હોય, કેટલી ભાવનાઓ જન્મે, કેટલાય તુક્કા જન્મે અને બધું તરત જતું રહે. પરંતુ જે ભાવના જન્મી હોય ને આપણે એક સ્થૂળ રૂપ આપીએ તો એ ભાવના દ્રઢ બને. એટલા ભગવાન કહે છે કે તું મને અર્પણ કર. અહીં પણ કહે છે મય્ય અર્પિતો મનોબુદ્ધિ મામે વૈશ્યસી અસંશય. આમ મન અને બુદ્ધિ જેને મને જ અર્પણ કર્યા છે તું મને પ્રાપ્ત કરશે, એમાં કોઈ સંશય નથી. યુદ્ધ છે. यदि अंतःकरण शुद्धि वशात न शक्नोषि सततम अनुस्मर्तुम. हे અર્જુન, જો અંતઃકરણ શુદ્ધ ન હોવાને કારણે સતત મારું સ્મરણ કરવું તારા શક્ય ન હોય
આ મનમાં રાગ દ્વેષ હોય, ચિંતા હોય, ભય હોય, આ બધું હોવાને કારણે વારંવાર આપણા મનનો એ કબજો લઈ લેતા હોય અને બીજી આવી વસ્તુઓ જયારે મનનો કબજો લઈ લે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ ન કરી શકીએ. તથા અંતઃકરણ શુદ્ધ એ યુદ્ધ છે. તો પછી હે અર્જુન, અંતઃકરણ શુદ્ધ કરવા માટે તું યુદ્ધ કર. અંતઃકરણ શુદ્ધ્યર્થમ યુદ્ધાધિકમ સ્વધર્મમ ગુરુ, અર્થાત તારા ધર્મનું કે કર્તવ્યનું પાલન કર. આમ કર્તવ્ય શું? નિત્ય નૈમિત્તિક કર્મ. નિત્ય જે આપણે કર્મ કરવા જોઈએ તે અને અમુક નિમિત્ત ઉભા થાય એ પ્રકારના કર્મ કરવા જોઈએ એને કહેવામાં છે નિત્ય કર્મ. આપણો ફરજ એને ધર્મ કહેવામાં છે, કર્તવ્ય કહેવામાં આવે છે. આમ દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ પ્રકારની અપેક્ષાઓ જગત રાખતું જ હોય છે. આપણી પાસે દરેક વ્યક્તિ પાસે હંમેશા જગત કોઈને કોઈ પ્રકારની અપેક્ષાઓ રાખતું હોય છે. એમાંની ઘણી અપેક્ષાઓ યોગ્ય પણ હોય છે, ઘણી અપેક્ષાઓ કદાચ યોગ્ય ના પણ હોય. બધા જાત જાતની અપેક્ષા રાખે. પેલો જેવો અમેરિકા છે આવે 15-20 દાડા માટે પરણી જાય, આમ કરતા હજાર જાતની અપેક્ષા રાખે. એટલે બધી અપેક્ષાઓ પૂરી કરવા આપણે બંધાયા નથી, છતાંય પણ અમુક અપેક્ષાઓ એવી છે જે યોગ્ય છે, અર્થાત આપણું કર્તવ્ય છે. કારણ કે જે પ્રકારનો સહકારનું પ્રાપ્ત કરતો હોવું એ પ્રકારનો સહયોગ મારે આપવો જોઈએ. એ દ્રષ્ટિએ આપણું કુટુંબ પ્રત્યે કર્તવ્ય હોય, સમાજ પ્રત્યે હોય વગેરે, તો આવું કર્તવ્ય કર્મ કરવું અને નિત્ય રોજ કંઈ કરવાનું હોય અને અમુક સંજોગો આધારે ખાસ કરવાનું હોય એને નૈમિત્તિક કર્મ કહેવામાં આવે. રોજ અમુક કર્મ કરતા હોઈએ, રોજ અમુક ફરજ બજાવતા હોઈએ, કોઈ લગ્ન આવ્યો, જન્મ દિવસ આનો ફલાણાનો ઢીકવાનો ત્યારે કંઈક ખાસ કરવાનું આવે, નૈમિત્તિક કર્મ. આમ નિત્ય અને નૈમિત્તિક કર્મ એને સ્વધર્મ. ભગવાન એ પણ તું મને અર્પણ કરવાની ભાવનાથી કારણ એ જ મારું સ્મરણ કર. તો સીધે સીધું મારું સ્મરણ કર. બેસીને આંખો બંધ કરીને ધ્યાન મારું જ કર્યા કર. એવું ન થતું હોય તો કર્મ કરતા કરતા મારું સ્મરણ કર કે હું કર્મ ફલદાતા છું, હું કર્માધ્યક્ષ છું વગેરે એ જ સ્મરણ કર. એમ કરતા કરતા અંતઃકરણ શુદ્ધ બનશે. એમ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરવું થોડું સરળ બનશે. એમ કરતા કરતા વળી કર્મ સારી રીતે થાય, વળી અંતઃકરણ શુદ્ધ થાય, વળી સ્મરણ જરા વધારે શક્ય બને. એમ કરી કરીને ધીમે ધીમે મય્યર પિત મનોબુદ્ધિ, એમ કરીને મન અને બુદ્ધિ બંને ભગવાન અર્પણ થાય. એ કહે છે આગળ ભાષ્યમાં, મયી વાસુદેવે અર્પિતે મનોબુદ્ધિ યસ્ય તવ સત્વમ મયી અર્પિત મનોબુદ્ધિ સન મામેવ યથા સ્મૃતમ એષ્યસી આગમિષ્યસી અસંશયઃ સંશયોત્ર વિદ્યતે. મયી અર્પિત મનોબુદ્ધિ સન. અર્જુન આમ કરતા કરતા જેનું મન અને બુદ્ધિ મને અર્પણ થયા છે એવું તું બની જઈશ. મયી વાસુદેવે, હું કોણ છું? વાસુદેવ. એટલે અહીં સગુણ ભગવાનનું રૂપ કે નિર્ગુણ કયું ગણવાનું? જે ગણવું એ ગણવાનું. જે પ્રકારની ભાવના કરી હોય એ ગતિને આપણે પ્રાપ્ત કરીએ. એટલે આપણે ભગવાનના કોઈ રૂપનું સતત ચિંતન કર્યા કર્યું હોય, આપણી ભાવના એને સમર્પિત કરીએ તો આપણે એ રૂપને પ્રાપ્ત કરીએ. અને ભગવાન જે નિર્ગુણ સ્વરૂપ દીપા છે એનું સતત ચિંતન કે ધ્યાન કર્યું હોય તો આપણે એને પ્રાપ્ત કરીએ. એટલે વાસુદેવનો જે અર્થ કરવો એ કરી શકાય, પરંતુ આ ધ્યાનના સંદર્ભમાં વાસુદેવ કે ભગવાનનો અર્થ સામે સગુણ કે સાકાર એવો કરવો જોઈએ. સામાન્ય ધ્યાનના સંદર્ભમાં ધ્યાન હંમેશા કોઈક રૂપ કે ગુણનું જ આપણે કરી શકીએ. બાકી જે નિર્ગુણ કે નિરાકાર છે ધ્યાનનો વિષય ન બની શકે. આ ધ્યાનનું પ્રકરણ હોવાના કારણે ભગવાને જે કોઈ રૂપમાં તમારું ચિંતન વાસુદેવ મય્યર પિતા મનોબુદ્ધિ. તો મન એટલે શું? જેમાં સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થવાનું નામ મન, અને બુદ્ધિ કોને કહેવાય? જેમાં નિર્ણય ઉત્પન્ન થવાનું નામ બુદ્ધિ. આમ આપણું મન મુખ્યત્વે આ બે ક્રિયાઓ કરતું હોય છે. એટલે સંકલ્પ વિકલ્પ કયા કરે અથવા તો લાગણીશીલતા. આપણા બુદ્ધિમાં કે મનમાં બે વસ્તુઓ છે, એક લાગણીશીલતા છે અને બીજી વિચારશીલતા. લાગણીશીલતા અને વિચારશીલતા. ભગવાન લાગણી પણ મને અર્પણ કર અને વિચાર પણ મને અર્પણ કર. અર્થાત લાગણી પણ મારા પ્રત્યે જ દાખવ, તારો પ્રેમ પણ મને કર અને વિચારશીલતા અર્થાત તારી બુદ્ધિમાં સતત મારા વિશે ચિંતન કરવાનો પ્રયત્ન કર. એમ કરતા કરતા આ તો કેટલું મહાન કાર્ય છે. આ કોઈ સરળ કાર્ય નથી. પોતાની જાતમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાનું કાર્ય છે. આખું આપણું સમગ્ર વ્યક્તિત્વ ઈશ્વરમય બની જાય અને તો આપણે ઈશ્વર પ્રાપ્ત કરીએ.
એટલે કહેવાનો ભાવ એ છે કે મૃત્યુ પહેલા આ મનુષ્ય જે બન્યો હશે એ જ મૃત્યુ પછી બનવાનો છે ટૂંકમાં. મૃત્યુના કાળે અંતકાળે એના મનમાં જે ભાવના હશે એ મૃત્યુ પછી થશે. અને અંતકાળે કઈ ભાવના છે? જે પ્રકારની ભાવના મેં જીવન દરમિયાન જાળવી રાખી એ ભાવના અંતકાળે આવશે. તો પણ જીવન દરમિયાન કયા પ્રકારની ભાવના છે? જે ભાવના માટે હું આ સતત પ્રયત્ન કરી રહ્યો છું. આમ આપણા મને કે વ્યક્તિત્વમાં સદંતર પરિવર્તન લાવવું. એ વ્યક્તિત્વ સદંતર ઈશ્વરમય જ બની જાય. અંતો મામે વૈશ્યતી અસંશય, તો તું મને પ્રાપ્ત કરશે ઐશ્યથી, એમાં કોઈ સંશય નથી. એટલે ટૂંકમાં લાગણીના સ્તરે પણ ભગવાન અને બુદ્ધિના સ્તરે પણ ભગવાન. નિશ્ચય હોય તો પણ એમાં ભગવાન, લાગણી હોય એમાં પણ ભગવાન. આમ તો નારદ ભક્તિ સૂત્રમાં તો ત્યાં સુધી કહે છે કે જે કઈ લાગણી મનમાં જન્મે બધી ભગવાન તરફ જ હંમેશા દોરવી જોઈએ. ભલે કામ, ક્રોધ, લોભ, મોહ જે હોય તે ભગવાને એનો વિષય બનાવજો. કામ હોય તો એવી તૃષ્ણા છે તો ભગવાન મળે, બીજું જો એવી તૃષ્ણા. ક્રોધ આવ્યો તો ભગવાન પ્રત્યે, ભગવાન આવો કેવો છે, તું મારા પર અનુગ્રહ કરતો નથી, એમ નથી. ટૂંકમાં જે કઈ લાગણી હોય એ પણ બધી ભગવાન તરફ દોરી હોય તો એક અથવા બીજી રીતે હંમેશા ભગવાનનું આપણે ક્રોધ ન થાય કે ભગવાનને ગાળો લેવી, એવું નહીં. ક્રોધ ન થાય કે જો ભગવાન હજી તું મને માનતો નથી વગેરે, એવી રીતે. આમ ટૂંકમાં કોઈ રીતે આપણી જે ઈચ્છા છે એ જ પ્રગટ થાય. મામે વૈશ્યસી એટલે કહે છે તવ ત્વમ મને મય અર્પિતા મનો બુદ્ધિસન મામેવ, તું મને જ પ્રાપ્ત કરશે. કયા મને? યથા સ્મૃતમ એવ, જે તમારું સ્મરણ કર્યું હશે એવા મને પામશે. એ યથા મામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજામ્યહમ, જે પ્રકારે લોકો મારી સમક્ષ મારી પ્રાર્થના કરે છે એ તેમના પર અનુગ્રહ કરું છું. તેથી જે રૂપનું આપણે સ્મરણ કર્યું હશે એને પામીશું, એવું છે. તો સાકાર તો એ, નિરાકાર તો કે અસંશય. ભગવાન પણ એ ખાતરી શું? આપણે શું ખબર પડે? આવું થશે કે નહીં શું ખબર પડે? આપના કહેવાથી આખું જીવન અમારું સમર્પિત કરે પછી કશું થાય નહીં તો શું? અસંશય, સંશય અત્ર ન વિદ્યતે. આ વિષયમાં કોઈ પ્રકારનો સંશય નથી. ભગવાનને પોતાના વાક્યોમાં ઘણી વાર આવું જોડે જોડે કહેવું પડે છે, ખાતરી આપવી પડે છે. આમાં કોઈ પ્રકારનો સંશય નથી. તો હવે આ સતત સ્મરણ કેમ કરવું? કેવી રીતે ભગવાનનું સતત સ્મરણ થાય? એના માટે અભ્યાસ અગત્યનો છે. 12મા અધ્યાયમાં એવું જ કહે છે ને, મય્યેવ મનાધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ નિવસિષ્યસી મય્યેવ અત ઊર્ધ્વમ ન સંશય. આમ તારું મન બુદ્ધિ મને સમર્પિત કરશે તો તું મને પામશે, એમાં કોઈ પ્રકારનો સંશય નથી. તો ભગવાન મન બુદ્ધિ કેમ સમર્પિત કરવા? અથ ચિત્તમ સમાદાતુમ ન શક્નોષિ મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ મામિચ્છાપ્તુમ ધનંજય. તારું ચિત્ત મારામાં સ્થિર કરવા માટે જો શક્તિમાન ન હોય તો અભ્યાસ યોગ વડે તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. અર્થાત અભ્યાસ વડે તું મારામાં મન અને બુદ્ધિને સ્થિર કર. એટલે ભગવાન 8મા શ્લોકમાં એ કહે છે કેવી રીતે સરસ ભગવાનનું સ્મરણ કરવું. એના માટે સંતત સ્મરણસ્ય ચ અભ્યાસ અંતરંગ સાધનમ. આમ ભગવાનનું સતત સ્મરણ કરવા માટે અભ્યાસ એટલે પ્રેક્ટિસ, એ એનું સાધન બની જાય છે. એ મારે ભગવાન 8મા અધ્યાયમાં કહે છે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યમ યાતિ પાર્થાનુચિંતયન. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિના ચેતસા મામ અનુચિંતયન પરમં પુરુષમ દિવ્યમ યાતિ. તો ચેતસા અનુચિંતયન, હે પાર્થ, ચેતસા અર્થાત આવા ચિત્ત વડે સતત અનુચિંતન કરવું. અનુચિંતન એટલે શાસ્ત્રમાં જે પ્રકારે ભગવાનનું ચિંતન કરવાનું કહ્યું છે એને અનુરૂપ ચિંતન કરવું. એ પણ અગત્યની વસ્તુ છે. ભગવાનનું ચિંતન જેમ ભાવના આપણે ન કરીએ પણ જેવી રીતે શાસ્ત્રમાં એનું વર્ણન કે નિરૂપણ કરવામાં આવ્યું હોય એ પ્રકારે ભગવાનનું ચિંતન થાય તો ચિત્ત વડે સતત આ રીતે મારું અનુચિંતન કરતા. કેવા ચિત્ત વડે? અભ્યાસ યોગ યુક્તેન ચેતસા. અભ્યાસ રૂપી યોગથી યુક્ત જે ચિત્ત છે
આમ સતત ભગવાનમાં પોતાના મનને જોડારૂપી અભ્યાસથી જે ચિત્ત તૈયાર થયેલું છે, એમ કરી કરીને ચિત્ત કેવું બને છે? નાન્યગામિના, જે બીજે ક્યાંય જતું જ નથી. આ અભ્યાસને કારણે જે ચિત્ત સ્વાભાવિક જ ઈશ્વરની અંદર કેન્દ્રિત થયું હોય એવા ચિત્ત વડે મારું ભગવાન કહે છે કે ઈશ્વરનું ચિંતન કરતા કરતા પરમમ પુરુષમ દિવ્યમ યાતિ, એ પરમ પુરુષ પરમાત્મા છે, દિવ્ય જે પરમ પરમાત્મા છે એને આ ભક્ત પ્રાપ્ત કે યોગી પ્રાપ્ત કરે છે. કે છે ભાષ્યમાં કિંચ અભ્યાસ યોગયુક્તેન મયી ચિત્ત સમર્પણ વિષયભૂતે એકસ્મિન તુલ્ય પ્રત્યયાવૃત્તિલક્ષણઃ વિલક્ષણ પ્રત્યયાંતરિતઃ અભ્યાસઃ સચ અભ્યાસઃ યોગઃ તેન યુક્તં તત્રૈવ વ્યાપૃતં યોગિનશ્ચેતઃ તેન ચેતસા નાન્યગામિના ન અન્યત્ર વિષયાંતરે ગંતુમ શીલમસ્યૈતિ નાન્યગામી તેન નાન્યગામિના. પહેલા શંકરાચાર્ય સમજાવે છે અભ્યાસ યોગ યુક્ત, એનો અર્થ શું? અભ્યાસ રૂપી યોગ યુક્ત જે છે, અભ્યાસ કોને કહેવાય? પહેલા એની સમજ આપે છે. મયી ચિત્ત સમર્પણ વિષયભૂતે એકસ્મિન તુલ્ય પ્રત્યાવૃત્તિ લક્ષણ વિલક્ષણ પ્રત્યાનંતરિત અભ્યાસ. અભ્યાસ અર્થ છે સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ મનમાં જાળવી રાખવો એનો અભ્યાસ. તો એ વસ્તુ શક્ય નથી. એકના એક જ પ્રકારની વૃત્તિને મનમાં જાળવી રાખવાની શક્ય નથી. એમાં કારણ કે મન કેવું છે? વિક્ષેપ મનમાં હોવાને કારણે મન બીજા વિષયમાં જતું જ રહેવાનું. એટલે કે છે વિલક્ષણ પ્રત્યાંતરિત. તો વિલક્ષણ પ્રત્યય ધારો કે મનમાં જન્મે, આપણે એક વસ્તુનું ચિંતન કરવા ઈચ્છતા હોઈએ, રામ 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 રામ, બીજું કઈ મનમાં વિચાર આવે તો એ વિચારમાંથી મનને મુક્ત કરીને વળી પાછું જે આપણે ઈચ્છીએ છીએ એ વિચારમાં મનને જોડવું, આ પ્રકારની પ્રક્રિયાને અભ્યાસ કહે છે. એ ક્યાં સુધી કરવાનો હોય? ત્યાં સુધી જ્યાં સુધી પછી આપણું મન બીજા પ્રત્યયમાં જાય જ નહીં. એટલે વિલક્ષણ પ્રત્યાંતરિત, એટલે એક જ સજાતીય પ્રત્યયમાં જન્મ્યા કરે, અને વિલક્ષણ અર્થાત બીજા પ્રકારનો પ્રત્યય કે બીજા પ્રકારનો વિચાર કે બીજા પ્રકારનો ભાવ મનમાં જન્મે જ નહીં. આ પ્રકારનો પ્રયત્નને અભ્યાસ કહેવામાં આવે છે. તો એવો અભ્યાસ આપણે કરતા જઈએ સતત. અર્થાત જે વસ્તુમાં આપણને પ્રેમ હોય કે જે વસ્તુ આપણે ઈચ્છતા હોય એનો અભ્યાસ સતત આપણું મન કરતું હોય છે. જો આમ જોવા તો ધ્યાન કે મેડિટેશન દરેક મનુષ્ય જાણે છે કેમ કરવું. મેડિટેશન કરવા માટે કે ધ્યાન કરવા માટે આપણે ધ્યાન આપણા માટે કોઈ અજાણ વસ્તુ નથી. ખાલી ભગવાનનું ધ્યાન કરવું એ આપણે અજાણ છે કદાચ, પણ ધ્યાન માત્ર આપણે અજાણ નથી. સજાતીય વૃત્તિ પ્રવાહ, એકને એક જ વિષયને એકને એક જ વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો એ પણ આપણે કરતા હોઈએ છીએ. આમ આપણો દીકરો અમેરિકાથી આવવાનો હોય 15 દિવસ પછી, તો જોજો કેવું ચિંતન થાય મનમાં. સતત સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલતો હોય કે આવવાનો છે, અને પછી આવશે, આ એરપોર્ટ પર આવશે, શું થશે, શું નહીં થાય, ને કેમ જવું, ને ક્યારે જવું, ને કઈ ટ્રેન લેવી, પછી ઘરમાં શું કરવું, ક્યાં પડદા બદલવા, શું પેઇન્ટિંગ કરાવવું. એ લગ્ન આવવાનો ધારો લગ્ન ઘરમાં આવે તો લોકો 3 મહિના પહેલા ક્લાસમાં આવવાનું બંધ કરી દે. શું થયું કે લગ્ન છે, એટલે કેટલો અભ્યાસ મનમાં થતો હશે. કારણ કે અમારી દીકરીનું લગ્ન છે ફલાણા ડિસેમ્બરમાં, એમાં તો સપ્ટેમ્બરથી બંધ થઈ જાય. એ ભાઈ કેટલું ચિંતન કરે, આનો કેટલો અભ્યાસ, એના માટે કેટલા ઘરેણા જોઈએ, કેટલા કપડા જોઈએ, કઈ વસ્તુ જોઈએ, શું કરવાનું, એક વસ્તુ વિગતવાર ચિંતન ચાલે. એ ચિંતન કરવામાં કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. કરવો પડે છે? કેમ નહીં કરવો પડતો? જે વસ્તુમાં આપણા મનને રસ હોય એનું ધ્યાન કરવામાં કોઈ પ્રયત્ન નથી કરવો પડતો. એટલે બધી ચિત્તને એકાગ્ર કરવાની બધી પદ્ધતિઓને બધી મારી મચડવાનું ચિત્તન એના કરતા
જે વિષયમાં મન રસ હોય એનું મન સ્વાભાવિક રીતે ચિંતન કરે, એ વસ્તુ કરવી વધારે સારી છે. બાળકો પૂછતો સ્વામી મને આ ભૂગોળમાં ને ઇતિહાસમાં ને કશામાં ચિત્ત ચોંટતું જ નથી, એટલે મારા દીકરાને કઈ યાદ નથી રહેતું. એ દીકરાને પૂછ્યું કે ફલાણા ફિલ્મમાં કોણ એક્ટર હતો, અને તે વખતે પેલા બધું એને વિગતો યાદ હોય. કેમ? ફિલ્મ જોયો ત્યારે એક એક વિગત એને યાદ હોય. આ પેલું વાંચે ત્યારે કશું યાદ ના રહે. એ કારણ કે ફિલ્મમાં કેટલું એકાગ્રતા હોય છે, કારણ કે એમાં એને ખૂબ રસ હોય છે. એટલે રસ હોવો એ ખરેખર એકાગ્રતા માટેની આવશ્યકતા છે. અને રસ ન હોય અને આપણે મચડ કરીએ આપણા મનને, તો કંઈક અંશે એકાગ્રતા પ્રાપ્ત થાય તો પણ એ ઝાઝી ટકવાની નથી. અભ્યાસ એને તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે. આમ વૈરાગ્ય, જે વિષયમાંથી આપણે મનને મુક્ત કરવા માંગતા હોય એના પ્રત્યે વૈરાગ્ય, અને જેમાં આપણે મનને જોડવા માંગતા હોય એમાં રાગ, આ જાતનો અભિજાતનો. એટલે ટૂંકમાં કંઈક ભાવના જોડે. આ ખાલી માત્ર યાંત્રિક વસ્તુ ના બની ગઈ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ગયું પાછું ઓમ નમઃ શિવાય એમ કરીને, હા ચાલો કશું ના થતું, યાંત્રિક પણ સારું છે, પણ અભ્યાસમાં ખરેખર ભાવના કે પ્રેમ અગત્યની વસ્તુ છે. એટલે મયી ચિત્ત સમર્પિત વિષય, ચિત્ત સમર્પણ વિષય ભૂતે મયી, ચિત્ત જેમાં સમર્પણ કરવા ઈચ્છા રાખો છો એવું હું, એટલે હું જે ચિત્તના સમર્પણ કે ચિત્તની એકાગ્રતાનો વિષય છું. એકસ્મિન, મારા એકલામાં જ તુલ્ય પ્રત્યે આવૃત્તિ લક્ષણ, એકને એક જ પ્રત્યેની એકને એક જ વૃત્તિની આવૃત્તિ થયા કરે. એટલે આપણે માળા ફેરવતા હોઈએ છીએ, આવૃત્તિ થયા કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આમ એકને એક જ વસ્તુની આવૃત્તિ થયા કરે. તો એકને એક જ વિચારને વારંવાર એને દોહરાવવો, એને શું કહેવાય છે? આવૃત્તિ. એને કહેવાય છે અભ્યાસ. વિલક્ષણ પ્રત્યાંતરિત, અને પછી વિલક્ષણ એટલે એના પ્રકારના એ સિવાયનો પ્રત્યય ન જન્મે ત્યાં સુધી એ કરવો, એ પ્રકારનો અભ્યાસ. અભ્યાસ સચ અભ્યાસ યોગ, એ જ અભ્યાસ રૂપી યોગ, બીજો કોઈ યોગ નથી. એટલે બીજો કશો યોગ ના કરીએ તો પણ ચાલે. પ્રાણાયામ ને બધું આપણે ન કરતા હોય સ્વામી, એવું ભગવાન નથી કહેતા, એવું કરવું જ જોઈએ. અગત્યની વસ્તુ એ છે કે આપણા મનમાં એની એ જ વૃત્તિનું પુનરાવર્તન થવું જોઈએ. એટલા માટે નામસ્મરણને આટલું મહત્વ છે. કારણ કે નામ દઈએ એટલે આપોઆપ જ નામને અનુરૂપ વૃત્તિ મનમાં જન્મે, કશું તો જન્મે. રામ બોલીએ એટલે એને અનુરૂપ કઈ વૃત્તિ તો જન્મે છે. અને એટલા આપણે આપણા મનમાં અમુક પ્રકારની વૃત્તિ જન્માવવા ઈચ્છતા હોઈએ, આપણે નામનું આવર્તન કર્યા કરીએ તો આપોઆપ જ વૃત્તિનું પણ આવર્તન થાય. એટલા માટે નામસ્મરણ આટલું અગત્યનું છે. તેન યુક્તમ તત્રૈવ વ્યાપૃતમ યોગિનઃ ચેતઃ, એમાં જ માત્ર વ્યાપૃત હોય, એની અંદર જ વ્યસ્ત હોય. જે યોગી માત્ર આ અભ્યાસમાં, એટલે કે એ ઈશ્વરનું સ્મરણ છે સતત, એમાં જ એ જ મનમાં એની અંદર જ મનને કેન્દ્રિત કરવાનો સતત પ્રયત્ન કરતો હોય. આવા ચિત્ત વડે નાન્યગામિના અન્યત્ર વિષયાંતરે ગંતુમ શીલમસ્યતિ નાન્યગામી. અને આ ચિત્ત પછી કેવું થાય? ધીમે ધીમે રસ પડવા માંડે. શક્ય છે કે શરૂઆતનો રસ ન પડે, કંટાળો પણ આવે, તોય મહાત્માઓ કહે છે કે એ વસ્તુ ચાલુ જ રાખવી જોઈએ. કહે છે ને, જેને બહુ પિત્ત થઈ ગયો હોય, જીભ કડવી થઈ ગઈ હોય, બધું જેને કડવું જ લાગે, એને આપણે સાકર આપે તો સાકર એને કડવી લાગે. એટલે કે સાકર માણસ કેમ કડવી લાગે? તો કડવી લાગતી હોય તો પણ તું ખા. આમ કડવી લાગે તો પણ સાકર ખાધા કરીએ તો સાકર મીઠી હોવાને કારણે ધીમે ધીમે પેલા પિત્તનું શમન કરે, અને જે કડવાશ એને જીભ પરાવે છે, ધીમે ધીમે કડવાશ ઓછી થતી જાય, ધીમે ધીમે સાકરને મીઠાશ માણતો જાય. એમ કરીને સાકર જ ખરેખર એ પિત્તને દૂર કરવાનું અને મીઠાશ પ્રાપ્ત કરવાનું સાધન બને. તે રીતે ભગવાનનું નામ જે છે, ભલે ને અત્યારે કડવું લાગે કે ન ગમે તો પણ એનું જો આવર્તન થયા જ કરે ધીમે ધીમે, એ જ વસ્તુ આપણો પેલો પિત્ત અર્થાત જે કંઈ આવરણ છે દૂર કરતા કરતા એની મીઠાશ ઉત્પન્ન કરે. એટલે ક્યારે આપણું મન નાન્યગામિના, આ ચિત્ત એટલે કે છે ના અન્યત્ર વિષયાંતરે ગંતુમ શીલમસ્ય નાન્યગામી, અર્થાત બીજા વિષયમાં જે સ્વાભાવિક રીતે જતું નથી. શરૂઆતમાં સ્વાભાવિક રીતે બીજામાં જ જતું, આમાં નહોતું જતું. ધીમે ધીમે કરતા કરતા એવી સ્થિતિ આવે કે સ્વાભાવિક રીતે બીજામાં ન જાય, આમાં જ જાય. સ્વામી દયાનંદજી દ્રષ્ટાંત આવે છે ને, કેવું પરિવર્તન આવે છે માણસમાં, એનું દ્રષ્ટાંત આપતા હતા કે ભાઈ મારો એક રસોઈયો હતો, રસોઈયાનો દ્રષ્ટાંત આપે. અમારો એક રસોઈયો હતો ને ગાવાનો શોખ હતો.
રસોઈ કરતો જાય અને ગાતો જાય. એક વાર રસોઈ કરતો હશે ને કોઈ મહેમાન મળવા આવ્યા હશે, મહેમાન કોણ ગાય છે? તો કોણ રસોઈયો ગાય છે? તો એ સ્વામીજીને થયું કે આ રસોઈયો બહુ સારું ગાય છે, ચાલો આપણે એને સંગીતની જ આપણે એને શિક્ષણ કેળવણી આપે. એટલે પછી એને કોઈ ગાયકને ત્યાં મોકલવા મળે, રસોઈ બહુ રસ લઈને ધીમે શીખવા મળે. એવું શીખ્યું, એટલું શીખ્યું મળું ગાયક થઈ ગયો, પ્રસિદ્ધ ગાયક થઈ ગયો. રસોઈ તો પછી રહી જ નહીં એના હાથમાં. પછી બહુ વર્ષ પછી એક વાર સ્વામીજીને મળવા આવ્યો, ગુરુજી ખરા ને મળવા આવ્યો, અને એને ખબર સ્વામીજીને કહી કે સ્વામીજી આજે હું તમને માટે ફલાણી રસોઈ બનાવે, ફલાણું તમને બહુ ભાવે એ હું બનાવી આપું. આટલો બધો ગાયક હોવા છતાં આ રસોડામાં જઈને પછી એ રસોઈ કરવા માંડે, ગાવા માંડે. હવે પાછું કોઈ બહાર આવ્યું તો પૂછ્યું કોણ ગાય છે, અંદર કોણ છે? એવું અંદર કોણ છે? તો પેલો ગાયક જે છે ને એ રસોઈ કરે છે. પેલા રસોઈયો ગાતો હતો, હવે શું છે? ગાયક રસોઈ કરે છે. આમ રસોઈયામાંથી બદલાઈને શું બની ગયો? ગાયક બની ગયો. એવી જ રીતે આપણું ચિત્ત અત્યારે શું કરે છે? ક્યારેક ક્યારેક આમાં આવે, સામાન્ય રીતે ક્યાં જાય છે? વિષયોમાં જ જતું હોય, તો બદલાઈને ધીમે ધીમે વિષયમાં ક્યારેક ક્યારેક જાય અને સામાન્ય રીતે આમાં જ ચોંટેલું હોય. આ બહુ એમને ગાયક થવાતું કશું વસ્તુ એમને થવાતી જ નથી. ખૂબ બધો પ્રયત્ન કર્યો હોય ત્યારે જ કંઈ પણ થવાય. એનામાં સાધના, કોઈ પણ ક્ષેત્રની અંદર કુશળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્ન કે સાધના કરવી જ પડે. એટલે અમારે એક સ્વામી બ્રજેશ્વરાનંદ એવી રીતે વાત કરે, उसने साधना ठीक नहीं की, बोले रसोई बरोबर है, उसने ठीक साधना नहीं की. तो रसोई में पर साधना, तो सारी रसोई बनावे उसने अच्छी साधना की, तो सारे तो लगता है उसने साधना ठीक की. अर्थात ये विषय में साधना करवाने कारणें कहते हैं भाई 10% इंस्पिरेशन 90% परस्पिरेशन. એટલે કે ટૂંકમાં 90% આપણો પરિશ્રમ હોય અને 10% જ આપણી અંદર કુશળતા હોય. પણ જે કઈ કુશળતા હોય એને કેમ વિકસાવવી, એને મળે છે અભ્યાસ. चेतसा नान्यगामिना अन्यत्र विषयांतरे गंतुम शीलमस्येति नान्यगामी. अर्थात પછી અન્ય વિષયમાં જે સ્વભાવથી જતું નથી, સ્વભાવથી હવે જે આ પોતાનો ધ્યેય વિષય છે પરમાત્મા એમાં જ એકાગ્ર હોય છે અને હવે સ્વભાવથી જ જતું નથી. એના એટલું જ ગમી ગયું છે એટલે પોતાની ઈચ્છાથી જે ત્યાં જતું નથી. એક વાર રસ ના ચડાવતો, ઘરમાં સારું ન ખવડાવતો હોય તો બાળકો બહાર જા કરતા હોય અને બહાર જમી ના આવે, તો પછી મને પછી લાગે ત્યારે સમજવું કે આપણે કંઈક નવી રસોઈ શીખવાનો સમય થઈ ગયો છે, અથવા જે બનાવીએ છીએ એને સારી રીતે બનાવવાનો સમય થઈ ગયો છે. તો પછી આપણે પણ થોડી કુશળતા વધારીએ અને તો પછી છોકરાનો રસ પડતો જાય અને એને જો સારું ઘરમાં જમવાનું હોય તો બહાર જાય જ નહીં. પેલા આખો દિવસ બહાર જા કરતો હતો, હવે એ બહાર જતો જ નથી, કારણ કે એમાંથી એને આનંદ આવવા મળે છે. એટલે ભલે આમાં આનંદ એવા શબ્દોનો ઉલ્લેખ ન કર્યો હોય, પણ આપણું મન તો એ જ વસ્તુમાં હંમેશા વ્યસ્ત હોય જેમાં એને આનંદ આવતો હોય. એ જે વિષયમાં આનંદ આવતો હોય, આમાં પરમાત્માના ચિંતનમાં આનંદ ના આવતો હોય તો મને મન ન જ જાય. એમ કરતા કરતા આનંદ પ્રાપ્ત કરતો થાય, બહાર જશે જ નહીં, સ્વાભાવિક રીતે જે એવી રીતે એમાં જ નિષ્ઠ રહેશે. એને નાન્યગામી, તેને નાન્યગામીના ચેતસા, આમ અન્યત્ર ગમન કરતું નથી એવું જ આ ચિત્ત છે એના વડે. પરમમ પુરુષમ દિવ્યમ યાદિપાર્થાનું ચિંતયન. તો હવે આ પ્રકારના ચિત્તથી કોનું ચિંતન કરવાનું? આગળ કહે છે ભાષ્યમાં, પરમમ નિરતિશયમ પુરુષમ દિવ્યમ દેવી સૂર્યમંડલે ભવમ યાતિ ગચ્છતિ હે પાર્થ અનુચિંતયન શાસ્ત્રાચાર્યોપદેશમ અનુધ્યાયન ઇત્યેતદ. તો પરમમ પુરુષમ યાતિ, પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતન. હે પાર્થ, અનુચિંતન કરતા કરતા એ દિવ્ય પરમ પુરુષ છે એને આ પ્રાપ્ત કરે છે. કારણ એને સતત આવી ભાવના જ આવે. જો અભ્યાસ યોગથી આપણે એ પ્રકારની ભાવના સતત જાળવી રાખવી હોય તો અંતે પણ એ પરમ દિવ્ય પુરુષને પ્રાપ્ત કરાય. પરમમ નિર્તિશયમ, અર્થાત જેની કોઈ અતિશય નથી, જે સર્વથી ઉત્કૃષ્ટ છે. દિવ્યમ દિવ્ય ભવમ દિવ્યમ, દિવ્ય એટલે કે સ્વર્ગની અંદર, એટલે કે સૂર્યમંડળની અંદર જે પરમાત્મા છે. અનુચિંતયન શાસ્ત્ર આચાર્યોપદેશમ અનુધ્યાયન, શાસ્ત્રના આચાર્યના ઉપદેશને અનુસરીને એનું ધ્યાન કરતા કરતો આ યોગી એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. એની આગળ ચર્ચા કરશો.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. तं त्वमेवैति कौन्तेय सदा तद्भावभावितः. तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च. मय्यर्पितमनो बुद्धिः मामेवैष्यस्य संशयः. अभ्यासयोगयुक्तेन चेतसा नान्यगामिना परमं पुरुषं दिव्यम् याति पार्थानुचिन्तयन्. तस्मात् सर्वेषु कालेषु मामनुस्मर युध्य च. तस्मात् કારણ કે જે ભાવના સતત જાળવી રાખવામાં આવી હોય એ જ ભાવના અંતકાળે પણ ઉપસ્થિત થતી હોય છે અને એ જ મનુષ્યની ગતિનો નિર્ણય કરતી હોય છે. એટલે મનુષ્યની ગતિનો નિર્ણય અંતકાળે જે ભાવના ઉત્પન્ન થાય એનાથી થતો હોય, પણ અંતકાળે કઈ ભાવના ઉત્પન્ન થાય તો કે જે ભાવના સતત જાળવી રાખવામાં આવી હોય. સદા તદ્ભાવ ભાવિત ભાવિત તદ્ભાવ જેને એ પ્રકારના ભાવની સતત ભાવના જાળવી રાખવી હોય. સદા તદ્ભાવ ભાવિત આમ જે પ્રકારની ભાવના સતત જાળવી રાખવી હોય એ જ પ્રકારની ભાવના અંતકાળે ઉપસ્થિત થતી હોવાના કારણે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. એટલે હે અર્જુન, સર્વકાળે મારું સ્મરણ કર. ગઈ વખતે ચર્ચા કરી કે અંતકાળે કઈ ભાવના છે કે નહીં એની બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલા જ માટે કે અંતકાળની ભાવનાનો નિર્ણય આપણે કરી શકતા હોતા નથી અને તેથી જે વસ્તુ આપણા કાબુમાં છે એનો નિર્ણય આપણે કરવો જોઈએ. તે કે સર્વકાળે શેનું સ્મરણ કરવું. સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. હે અર્જુન, સર્વકાળે મારું સ્મરણ કર. યુધ્ય છે. જો સ્મરણ ન થતું હોય, મન તારું વિક્ષિપ્ત થઈ જતું હોય કે સ્મરણનો આનંદ ન આવતો, અર્થાત જો અંતઃકરણ શુદ્ધ ન હોય અંતેથી સતત અનુસ્મરણ શક્ય ન હોય, યુધ્ય છે યુધ્યસ્વ છે તો યુદ્ધ કર, અર્થાત તારું કર્તવ્ય કર્મ કર. ઈશ્વરાવરણ બુદ્ધિથી તારું કર્તવ્ય કર્મ કર તો અંતઃકરણ શુદ્ધિનું સાધન બનશે અને એ રીતે સતત સ્મરણ શક્ય બનશે. સતત સ્મરણ શક્ય નથી. જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ હોય ત્યાં સુધી ઈશ્વરનું સ્મરણ થતું નથી. જે વિષય પ્રત્યે રાગ દ્વેષ હોય એનું ચિંતન થયા કરે હંમેશા. અંતેથી મન જો રાગ દ્વેષથી મુક્ત હોય તો જ
ઈશ્વરનું ચિંતન થાય. અથવા જયારે પણ મન રાગ દ્વેષથી મુક્ત હોય ત્યારે આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ. અને એ રાગ દ્વેષથી મુક્ત થવા માટે કર્મ યોગ, એટલે ભગવાન કહે છે કે યોગની ભાવનાથી કર્મ કર, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કર. અર્થાત વ્યક્તિગત ઈચ્છાઓથી એને ધીમે ધીમે મહત્વ ઓછું આપતો હતા. એ સર્વ ઈચ્છાઓને ધીમે ધીમે ઈશ્વરને પ્રાપ્તિની ઈચ્છામાં ફેરવી નાખે. કર્મયોગનું એક અંગ એ છે કે કર્મ કરતી વખતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કર્મ કરવું. આમ સામાન્ય આપણે કર્મ કરીએ તો જે ઈચ્છાથી કર્મ કરતા હોઈએ એ ઈચ્છાના વિષયને આપણું કર્મ અર્પણ થાય. ટૂંકમાં ધારો કે મારે ક્યાંક પહોંચવું હોય એ માટે હું કર્મ કરતો હોઉં તો જે કંઈ કરતો હોઉં તે પેલા ધ્યેયને સમર્પિત થતું, અર્થાત ધ્યેયને હંમેશા ધ્યાનમાં રાખીને જ કર્મ કરતો હોય. જો ઈશ્વર ધ્યેય હોય તો ઈશ્વર ધ્યાનમાં રાખીને કર્મ થાય. તેથી દરેક ઈચ્છાનું જે ઈશ્વર જ હોય ધીમે ધીમે ઈચ્છાઓને આપણે બદલીને ઈશ્વરની ઈચ્છાના રૂપમાં બદલવી એ કર્મયોગનો એક અંગ છે. અને જે કર્મફળ પ્રાપ્ત થાય એ ઈશ્વર આપેલું છે, બીજા કોઈ નથી આપ્યું. નહીતર આપણે ન્યાયની લાગણી થયા કરે કે મેં આટલું કામ કર્યું, મને આમ ફળ મળ્યું ના મળ્યું વગેરે. કે આપણે માનીએ કે દુનિયાના લોકો નિર્ણય કરનાર હોય, જે લોકો આપણે ન્યાય કરે છે પણ આપણે જયારે મનને સમજાવીએ કે નહીં ન્યાય તો ઈશ્વર જે કરે છે ઈશ્વર જ કરે છે. અને દુનિયાના લોકો પાસે ભલે કર્મનું ફળ આવતું હોય તો એ તો માત્ર નિમિત્ત છે, ખરેખર કર્મનું ફળ પ્રદાન કરનાર ઈશ્વર છે. અને તો કર્મના ફળને પ્રાપ્ત કરતા પણ ઈશ્વરને સમક્ષ રાખ્યો હોય. આમ કર્મ ઈશ્વરના સ્મરણ કરવા માટેનું નિમિત્ત બની રહે. તો જેવી રીતે એમને આપણાથી ભગવાનનું નામ સ્મરણ ન થાય તો માળા જેમ ફેરવતા હોઈએ તો માળા આપણે યાદ દેવડાવે, ઓમ નમઃ શિવાય મંત્ર તો તરત યાદ દેવડાવે. અને તે રીતે પ્રત્યેક કર્મ ઈશ્વરનું સ્મરણ કરવાનું નિમિત્ત બની જાય. મય્યર પિતા મનોબુદ્ધિ, અને તારું મન અને બુદ્ધિ ધીમે ધીમે બધું મારામાં જ અર્પિત થશે. મામે વૈશ્યસી અસંશય, કોઈ પ્રકારના સંશય વગર તું મને પ્રાપ્ત થશે એમાં શંકા જ નથી. કારણ કે તું એટલે કે તારું મન અને બુદ્ધિ, માણસ એટલે એના મન અને બુદ્ધિ અન્ય કઈ જ નથી. એ મન અને બુદ્ધિ જો ઈશ્વરમય થઈ જાય તો મનુષ્ય પણ ઈશ્વરમય થઈ ગયો. એટલે કેવી રીતે આપણા જીવનને ઈશ્વરમય બનાવવું ભગવાન એનો ઉપદેશ આપે છે. તો ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું એટલે 8મા શ્લોકમાં એ સમજાવ્યું. અભ્યાસ યોગ યુક્તેન ચેતસા નાન્યગામિન. તો અભ્યાસ યોગ, કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ થાય અને આ અભ્યાસ યોગથી અંતઃકરણમાં એકાગ્રતા આવે. બે વસ્તુની આવશ્યકતા છે. અંતઃકરણ શુદ્ધિની અર્થાત રાગ દ્વેષમાંથી આપણે મુક્ત થવાય અને જોડે ચિત્તમાં જે સ્વભાવગત વિક્ષેપ, ચિત્તમાં સ્વભાવગત ચંચળતા હોય એમાંથી ચિત્તને મુક્ત કરીને એકાગ્રતા કેળવવાની, એને અભ્યાસ યોગ કહેવાય. આપણો જે વિષય હોય વારંવાર મનને એમાં સ્થાપિત કરવું એનું નામ છે અભ્યાસ. એ અભ્યાસ જ યોગ છે. આ અભ્યાસ યોગ વડે તૈયાર તો પરિપક્વ બનેલું મન ચેતસા નાન્યગામિના, એટલે સુધી તૈયાર થયેલું કે અન્યગામિના, મન પોતે સ્વભાવથી બે કશે ન જાય. આમ અત્યારે મનનો સ્વભાવ કેવો છે? સતત બધે ભ્રમણ કરવાનો. એમાંથી અભ્યાસ વડે, એટલે કેટલો મહાન પ્રયત્ન છે કે અભ્યાસ વડે મને એવું થઈ ગયું કે માત્ર હવે સ્વાભાવિક રીતે જ હંમેશા ઈશ્વર તરફ જાય કે આત્મા તરફ જાય, બીજે જાય જ નહીં. પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા ના રહે. પ્રયત્ન ક્યાં સુધી હોય? જેથી મનમાં આ પ્રકારનો સ્વભાવ ન પડ્યો હોય ત્યાં. મનનો સ્વભાવ ત્યારે થઈ જાય કે સ્વાભાવિક રીતે જ ઈશ્વરનું ચિંતન કરે અને બીજા કશા વિષયનું ચિંતન ન કરે. ચેતસા નાન્યગામિના, આવા મન વડે પરમમ પુરુષમ દિવ્યમ યાદિ પાર્થ અનુચિંતયન, હિ પાર્થ અનુચિંતયન. તો ભાષ્યમાં શંકરાચાર્ય મારે સમજાવ્યું અનુચિંતયન શાસ્ત્રાચાર્યોપદેશમ અનુધ્યાયન ઇતિ એતત. તો ભગવાનનું ચિંતન કેવી રીતે કરવું? શાસ્ત્ર આચાર્ય ઉપદેશમ અનુ. શાસ્ત્ર અને આચાર્ય જે પ્રકારનો ઉપદેશ આપે એ ઉપદેશને અનુસરીને ચિંતન કરતા કરતા પરમમ પુરુષમ દિવ્યમ યાતિ. દિવ્ય પરમ એટલે સર્વ મર્યાદાઓથી રહિત પુરુષ અર્થાત પરમાત્મા કે ચૈતન્ય, દિવ્ય અર્થાત જે અલૌકિક છે એવા અલૌકિક પરમ પુરુષને આ જિજ્ઞાસુ પ્રાપ્ત કરે છે. એમાં ભાષ્યની અંદર કહેલું પરમમ નિરતિશયમ પુરુષમ દિવ્યમ દિવી સૂર્યમંડલે ભવમ દિવ્યમ. દિવ્ય કોને કહેવાય? દિવી ભવમ એટલે દિવ્યમ. દિવ એટલે કે દીવ, દીવ એટલે કે સ્વર્ગ. એટલે સ્વર્ગમાં જે છે એને દિવ્ય કહેવાય.
સ્વર્ગ એટલે કે આકાશ. આકાશમાં કોણ રહેલું છે? તો કે સૂર્ય. આમ તો પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, અને છતાં પણ એ પરમાત્માની અભિવ્યક્તિ ક્યાંક ક્યાંક અત્યંત વિશેષ હોય છે. જેમ ભગવાને 10મા અધ્યાયમાં એમની વિભૂતિનું વર્ણન કર્યું કે હું સર્વત્ર વ્યાપ્ત છું, હું તો બધે જ રહેલો છું, અને છતાં પણ મારી અભિવ્યક્તિ ક્યાંક ક્યાંક વિશેષ રૂપે હોય છે. આમ વધારે ચમકતો હોય, ક્યાંક બીજી કઈ જગ્યાએ વધારે ચમકતો હોય. એટલે આમ સૂર્ય પણ કેવો છે? પરમાત્મા એક વિશેષ અભિવ્યક્તિ છે, કારણ કે સૂર્ય કેવો છે? પ્રકાશાત્મક છે. એટલે દેવ શબ્દનો અર્થ ખરેખર શું થાય? સૂર્ય એ દેવ છે, કારણ કે પ્રકાશાત્મક છે. એટલે વારંવાર આ સૂર્યની અંદર નારાયણની કે પરમાત્માની ઉપાસના કરવામાં આવતી હોય છે. મેં ગયા વખતે કહ્યું, સૂર્ય એ પ્રકાશનું, ચૈતન્યનું પ્રતીક છે. જો સૂર્ય ચૈતન્ય અર્થાત ચૈતન્યનો જેવો પ્રકાશ થાય એવા અંતઃકરણનું કે સમષ્ટિ અંતઃકરણનું પ્રતીક છે. હિરણ્ય ગર્ભનું પ્રતીક છે, સગુણ બ્રહ્મનું પ્રતીક છે. એટલે કે છે કે એવું જે સગુણ બ્રહ્મ છે, પ્રકાશમય ચૈતન્ય જે છે એને આપવાનું છે. નદી સમુદ્ર ન્યાય યાતિ. એ કહે છે કે દિવ્યમ દ્યોતમાનમ અનુચિંતયન અહમેવ ભગવાન સર્વાત્મા વાસુદેવ ઇતિ સતતમ આચાર્યોપદેશમ અનુધ્યાયન. અહમેવ ભગવાન સર્વાત્મા વાસુદેવ. આ ભગવાન જે વાસુદેવ છે, સર્વનો આત્મા જે ભગવાન વાસુદેવ છે એ જ હું છું. આ પ્રકારે સતત ચિંતન કરતા કરતા એ વાસુદેવને પ્રાપ્ત કરે છે. કારણ કે જેનું આપણે ચિંતન કરતા હોઈએ જેની સાથે આપણું તાદાત્મ્ય હોય એને આપણે પ્રાપ્ત કરીએ. એટલે ઉપનિષદમાં કહે છે નદી સમુદ્ર ન્યાય યથા નદ્ય સિંધમાન સમુદ્રે સ્તમ ગચ્છન્તિ નામ રૂપે વિહાય. જેમ નદીઓ સમુદ્ર તરફ વહી રહી હોય તો પોતાના નામ રૂપનો ત્યાગ કરીને સમુદ્રની અંદર લીન થઈ જાય છે. તથા વિદ્વાન પુણ્ય પાપે વિધોય પરાત પરમ પુરુષમ ઉપૈદવ્યમ. તથા એ જ રીતે આ વિદ્વાન અર્થાત આ મુમુક્ષુ છે એ પણ પુણ્ય પાપે વિધોય નામ રૂપાદ વિમુક્ત અર્થાત પોતાની ઉપાધિની અંદર અહમભાવ છે, અહમભાવ મુક્ત થઈને પરમાત્માને પામે છે. આમ ભગવાન કહે છે કે આ પ્રકારનું સતત ચિંતનથી આ મનુષ્ય સતત પરમાત્માનું ચિંતન કરવાથી એ પરમાત્માને પામે છે. જેનું ચિંતન કરે એને પામે. પણ પરમાત્માનું સતત ચિંતન ક્યારે થાય? જ્યારે આપણું મન સ્વાભાવિક રીતે એમાં નિષ્ઠ બને. અને સ્વાભાવિક મન ક્યારે નિષ્ઠ બને? અભ્યાસ સતત આપણા મનને પ્રયત્નપૂર્વક એનો નિષ્ઠ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય તો ધીમે 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 મનમાં એનો સ્વભાવ જ બની જાય. મન એનો આનંદ પામતું થાય, એનો આનંદ માણતું થાય, ધીમે ધીમે મન એમાં એકાગ્ર થાય. હવે આગળ 9મો શ્લોક છે, 214મું પાના પર છેલ્લો શ્લોક. શંકરાચાર્ય કહે છે શ્લોકના અવતરણમાં કિમ વિશિષ્ટમ ચ પુરુષમ યાતિ ઇત્યુચ્યતે. કિમ વિશિષ્ટમ ચ પુરુષમ યાતિ ઇતિ ઉચ્યતે. કહ્યું કે આગળના શ્લોકમાં કહ્યું કે ચેતસા નાન્યગામિના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાન ચિંતયન. પરમમ દિવ્યમ પુરુષમ યાતિ. આ સાધક કે પરમ દિવ્ય પુરુષને પરમાત્માને પ્રાપ્ત કરે છે. કેમ?